હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ RA3 એકેડેમી. આજનો વિડીયો છે જીપીએસસી ક્લાસ 1-2 મેઇન્સના સિલેબસ ચેન્જ માટેનો. અને રિઝલ્ટ આવી ગયું છે. કોંગ્રેચ્યુલેશન્સ જે લોકો પાસ થયા તે બધાને. જીપીએસસી ક્લાસ 1-2 મેઇન્સની આન્સર રાઇટિંગ માટે મેં એક ઇનિશિયેટિવ શરૂ કર્યું છે કે જેમાં હું વીકમાં દરરોજ એક ક્વેશ્ચન ટેલિગ્રામ ચેનલમાં મૂકીશ અને તે ક્વેશ્ચન્સ એ ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં હશે. તમે મને આન્સર મોકલી શકો છો ઇંગ્લિશ કે ગુજરાતી કોઈ પણ લેંગ્વેજમાં. હું તમને એ ચેક કરી આપીશ. ઓકે. અને બીજી વસ્તુ કે આપણે 5 દિવસ વીકમાં આન્સર રાઇટિંગ કરીશું અને છઠ્ઠા દિવસે આ 5 જે ક્વેશ્ચન્સ મેં આપ્યા હતા તેના માટેનું બ્રેનસ્ટોર્મિંગ સેશન આપણે રાખીશું. તો જો તમે મારી ટેલિગ્રામ ચેનલને જોઈન ન કરી હોય તો કરી લેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી તમે મારા આન્સર રાઇટિંગ ઇનિશિયેટિવનો લાભ લઈ શકો છો. મિત્રો, આ ઇનિશિયેટિવ આન્સર રાઇટિંગ પ્રોગ્રામ એ ફ્રી ઓફ કોસ્ટ છે. હું ચેકિંગ પણ ફ્રી ઓફ કોસ્ટ જ કરી આપીશ બધાને. સો મહત્તમ લાભ લો આ ઇનિશિયેટિવનો અને મારી સાથે જોડાઈ જાઓ. હવે આજે આપણે ડિસ્કશન કરીશું મેઇન્સમાં જે સિલેબસ ચેન્જ આવ્યો છે તેમાં. ઓકે, તો અહીંયા એક પીડીએફ મેં મૂકી છે કે જે હમણાં લેટેસ્ટ જાહેરાત ક્રમાંક 5 માટેનો જે સિલેબસ જસ્ટ ડિક્લેર કર્યો છે આજે તેના માટેનો. અને આજે એટલે કે તમે જ્યારે જોશો વિડીયો ત્યારે એ ગઈકાલ થઈ ગઈ હશે. ઓકે. અને આ સિલેબસ છે એ તમારી 240 એટલે કે લાસ્ટ જે ગુજરાત વહીવટી સેવા વર્ગની મતલબ લાસ્ટ જે ક્લાસ 1-2 ની મેન્સ ગઈ હતી તેનો સિલેબસ છે. અને આપણે કમ્પેરિઝન કરી લઈએ તો આપણને ખબર પડે કે શું શું ચેન્જ આવ્યા છે. મિત્રો, ગુજરાતી લેંગ્વેજમાં એમને મેજર ચેન્જ કર્યો છે એવું કહી શકાય. કેમ? બીકોઝ 2 ટોપિક્સ એમને રદ કર્યા અને 2 ટોપિક્સ નવા એડ કર્યા છે કે જે આપણા માટે નવા છે. ઓકે, નો ડાઉટ, ચિંતા ન કરશો, એની પ્રેક્ટિસ પણ હું કરાવીશ. અને બાકી થોડું રીશફલિંગ કર્યું છે. ઓકે, GS1 ના અમુક ટોપિક GS2 માં લીધા છે કે GS3 માં લીધા છે અને એ રીતે જસ્ટ રીશફલિંગ છે. પણ આપણે જોઈ લેવું જોઈએ અને એ પ્રમાણે પ્રિપેરેશન કરવાની. બીજી વસ્તુ કે હું જે આન્સર રાઇટિંગનો કોર્સ લોન્ચ કરી રહી છું તેમાં અત્યારે હવે લેટેસ્ટ જે પ્રમાણેના ક્વેશ્ચન્સ જીપીએસસી પૂછે છે એ પ્રમાણેના ક્વેશ્ચન્સ તમને મળશે અને એનું આપણે બ્રેનસ્ટોર્મિંગ કરીશું તો તમને ખબર પડશે. ઇવન તમને જો જરૂર હશે તો મોડેલ આન્સર્સ હું પ્રોવાઈડ કરી શકીશ. બટ એકચ્યુઅલી મોડેલ આન્સર્સ આમ તો હોય નહીં, બધાની પોતાની એક સ્ટાઇલ હોય એ પ્રમાણે લખવાનું હોય. તો જોઈએ, પણ અત્યારે આપણે સિલેબસ લઈ લઈએ કે સિલેબસ વિશે જોઈએ. તો ચલો મિત્રો, કે પહેલા તો અહીંયા મેઇન છે કે તમારું જે અભ્યાસક્રમનો જે રૂપરેખા હતી કે કઈ રીતે એક્ઝામ્સ લેવાશે, કેટલા પેપર રહેશે તે વસ્તુ પહેલા જોઈએ. તો જુઓ, વર્ણનાત્મક રહેશે તમારી મેઇન્સ એક્ઝામ. ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં તમે આપી શકશો, નો ડાઉટ. ગુજરાતી ભાષાનું જે પ્રથમ પેપર છે તે તમારે ગુજરાતી ભાષામાં આપવાનું રહેશે અને અંગ્રેજી ભાષાનું પેપર તમારે અંગ્રેજીમાં આપવાનું રહેશે. બીજું કે આ ગુજરાતી અને અંગ્રેજી આ બંને ભાષાના પેપર્સ એ હવે ક્વોલિફાઈંગ નેચરના કરી નાખ્યા છે. અને પાત્રતા એટલે કે તમારા બીજા પેપર્સ ચેક કરવા માટે બાકીના પેપર્સ તો જ ચેક થશે કે જો તમે મિનિમમ 25% ક્વોલિફાઈંગ માર્ક્સ લાવશો તો. ઓકે, એટલે આ બંને પેપરમાં તમારે 25% માર્ક્સ લાવવા જરૂરી છે. તો એ પ્રમાણે ધ્યાન રાખવાનું. 3 કલાકનો સમય તમને મળશે અને બંનેના ગુણ 300 છે. ઓકે મિત્રો, એટલે કે તમારે 75 માર્ક્સ મિનિમમ આ બંને પેપરમાં લાવવા પડે. 75 માર્ક્સ ગુજરાતી ભાષાના પેપરમાં અને 75 માર્ક અંગ્રેજી ભાષાના પેપરમાં. એટલા આવશે તો જ તમારા બાકીના પેપર્સ ચેક થશે. હવે બાકીના પેપર્સ કે જે મેરિટમાં ગણાશે તે કયા છે? તો ફર્સ્ટ પેપર છે નિબંધનું કે જે 3 કલાકનું રહેશે. 250 માર્ક્સના બાકીના બધા જ પેપર્સ છે એટલે કે 250 માર્ક્સના પેપર્સ છે. ત્યાર પછી રહેશે સામાન્ય અભ્યાસ 1, એ પણ 3 કલાક 250 માર્ક્સ. સામાન્ય અભ્યાસ 2 3 કલાક 250 માર્ક્સ. સામાન્ય અભ્યાસ 3 3 કલાક 250 માર્ક્સ અને સામાન્ય અભ્યાસ 4 3 કલાક 250 માર્ક્સ. આમ કરીને ટોટલ 1250 માર્ક્સની તમારી એક્ઝામ હશે. ઓકે, એટલે કે લેખિત પરીક્ષાના જે કુલ ગુણ તમારા મેરિટમાં કન્સિડર થશે તે પેપર 3 થી લઈ અને પેપર 7 સુધીના થશે. તો હવે આપણે જોઈ લઈએ કે એના પહેલા શું હતું. તો એ વસ્તુ સેમ જ છે મિત્રો. તમારા જે પેપર્સ છે તે સેમ જ આ લોકોએ રાખ્યા છે કે ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષાનું પેપર એમાં પણ 25% ગુણ લાવવાના હતા. 300 માર્ક્સના પેપર્સ હતા. અને બાકી જે સબ્જેક્ટ્સ હતા તે સેમ ટુ સેમ છે. એમાં પણ તમારે 250 માર્ક્સના પેપર 3 કલાકમાં બધા જ આપવાના છે. એસે GS1, GS2, GS3 અને GS4 અને આમાં પણ 1250 માર્ક્સ મેઇન્સના કન્સિડર થશે. ત્યારબાદ
ઇન્ટરવ્યુના માર્ક્સ છે 150 અને તેથી ટોટલ મેરિટમાં તમારા ફાઇનલ રિઝલ્ટ માટે 1400 માર્ક્સ કન્સિડર થશે. હવે અહીંયા પણ સેમ છે કે ઇન્ટરવ્યુ લેવામાં આવશે 150 માર્ક્સનું અને 1400 માર્ક્સમાંથી 1400 માર્ક્સમાંથી તમારા ટોટલ કન્સિડર થશે ફાઇનલ સિલેક્શન માટે. ઓકે, મેરિટ અહીંયાથી બનશે. તો ચલો બીજી વસ્તુ કે પેપરનું જે માધ્યમ છે, પરીક્ષાનું માધ્યમ એ ગુજરાતી અને અંગ્રેજી બંને રહેશે. મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પેપરો સંબંધિત ભાષામાં રહેશે, એટલે કે ગુજરાતીનું પેપર ગુજરાતીમાં અને અંગ્રેજીનું પેપર તમારે અંગ્રેજીમાં આપવાનું રહેશે. અને બીજું કે અભ્યાસક્રમનો જે અર્થઘટન છે તે અર્થઘટનના કિસ્સામાં અંગ્રેજી અર્થઘટનને આખરી ગણવાનું રહેશે અને તેથી મિત્રો ઓલવેઝ અંગ્રેજીનું સિલેબસ પણ એ ગુજરાતીના સિલેબસ સાથે ઓલવેઝ કમ્પેર કરી લેજો. કેમ કે કદાચ બની શકે કે ગુજરાતીમાં જે ટ્રાન્સલેશન કર્યું છે ઇંગ્લિશના સિલેબસમાંથી એમાં કદાચ કંઈક ગડબડ થાય તો તમારે અંગ્રેજીમાં જે છે તેને કન્સિડર કરવાનું રહેશે. ઓકે મિત્રો, ચલો હવે આપણે આગળ જઈએ. તો સૌથી પહેલું પેપર છે તો પ્રશ્નપત્ર 1 છે ગુજરાતી. અહીંયા ચેન્જ છે મિત્રો, અહીંયા પણ આપણે જોઈ લઈએ, ગુજરાતીમાં લઈ જઈએ. ઓકે, તો ચલો જોઈએ શું છે. વર્ણનાત્મક પેપર છે બંને. ઓકે, અભ્યાસક્રમની વિગત લઈએ તો 3 કલાક એ તમને છે અને 300 ગુણનું પેપર છે. ફર્સ્ટ ટોપિક જે છે તે નિબંધ છે. 5 નિબંધ આપ્યા હશે, 5 ટોપિક્સ આપ્યા હશે, તેમાંથી કોઈ પણ એક નિબંધ લખવાનો રહેશે અને 250 to 300 વર્ડ્સમાં એટલે કે 250 થી 300 શબ્દોમાં તમારે લખવાનો છે. 40 ગુણ છે. જૂનામાં પણ સેમ છે કે 5 પૈકી કોઈ પણ એક નિબંધ લખવાનો રહેશે 250 થી 300 શબ્દોમાં અને 40 ગુણ એના છે. ધેન સેકન્ડ ટોપિક વિચાર વિસ્તાર, એ પણ 3 પૈકી કોઈ પણ 2 કાવ્ય પંક્તિઓનો કરવાનો છે. એક વિચાર વિસ્તાર 100 થી 150 શબ્દોમાં કરવાનો છે, એટલે કે તમારે ટોટલ 300 વર્ડ્સ જેટલું લખવું પડશે અને એના 20 માર્ક છે, એટલે કે એક વિચાર વિસ્તારના 10 માર્ક્સ. પહેલા પણ સેમ વસ્તુ હતી કે વિચાર વિસ્તાર કરવાનો હતો, કોઈ કાવ્ય પંક્તિ કે ગદ્ય સૂક્તિ આપેલો હોય તેનો. 3 પૈકી કોઈ પણ 2નો કરવાનો હતો, એ પણ વર્ડ લિમિટ પણ સેમ છે અને ગુણ પણ અહીંયા સેમ છે. ધેન અહીંયા પણ ગદ્ય સૂક્તિ કે કાવ્ય પંક્તિ તમને આપી શકે છે આ વખતે. ત્યાર પછી થર્ડ ટોપિક હતો ઔપચારિક ઉદ્બોધન તૈયાર કરવા. તે 150 શબ્દોમાં કરવાના હતા અને 20 ગુણ છે તેના. સેમ હવે અહીંયા એકચ્યુઅલી ઔપચારિક ઉદ્બોધન અહીંયા ત્રીજા ટોપિકમાં પોઈન્ટમાં લીધેલો છે, જ્યારે અહીંયા 5મા પોઈન્ટ ઉપર ઔપચારિક ઉદ્બોધન હતા. ઓકે, પણ સેમ 150 શબ્દોમાં અને 20 માર્કમાં. ધેન ચોથો પોઈન્ટ અહીંયા છે, એટલે કે એ બદલાયું નથી મિત્રો. ઓકે, જસ્ટ ઉપર નીચે કર્યું છે એને. ત્યાર પછી પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા, એ 100 શબ્દોમાં આવશે 20 માર્ક્સમાં. પહેલા હતું નિવેદન, હા એ 6થા નંબરના પોઈન્ટમાં હતું નિવેદનો તૈયાર કરવા આશરે 100 શબ્દોમાં અને એ પણ 20 માર્કમાં હતા, એટલે એ પણ છે જસ્ટ ઉપર કર્યા છે. ધેન પત્ર લેખન 150 શબ્દોમાં આવશે 20 માર્કમાં. આ એક્ઝામની વાત છે. જૂના સિલેબસમાં પણ પત્ર લેખન હતો 150 શબ્દોમાં અને એના 20 ગુણ હતા. નેક્સ્ટ આપણે લઈએ તો ચર્ચાપત્ર, તો એ 150 શબ્દોમાં 20 ગુણ હતા. અહીંયા ચર્ચાપત્ર 150 શબ્દોમાં, તેના પણ 20 ગુણ હતા અને અત્યારે ચર્ચાપત્ર પૂછાશે 150 શબ્દોમાં. ત્યાર પછી અહેવાલ લેખન છે 150 શબ્દોમાં 20 ગુણ 20 માર્ક્સ અલોટ કરેલા છે એના માટે. અહીંયા પણ અહેવાલ લેખન હતો 150 શબ્દોમાં 20 માર્ક્સમાં આવતો. ધેન સંવાદ લેખન 150 શબ્દોમાં 20 ગુણ અલોટ કરેલા છે, એટલે કે સંવાદ આવશે લખવાનો. જૂના પેપર્સમાં પણ સંવાદ લેખન હતું 150 શબ્દોમાં 20 માર્ક્સમાં જ હતું, સેમ છે. ધેન ભાષાંતર અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ અને બીજું ભાષાંતર અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ. ભાષાંતર 2 કરી દીધા મિત્રો, જે પહેલા અહીંયા એક જ હતું. ઓકે, એટલે પહેલા 20 માર્કનું ખાલી ભાષાંતર પૂછાતું હતું. એક જ ફકરાનું તમારે ભાષાંતર કરવાનું હતું અંગ્રેજીમાંથી ગુજરાતીમાં, જ્યારે હવે તમને 2 પૂછાશે અને 40 માર્કનું થઈ ગયું ભાષાંતર. ઓકે, એટલે કે 20ની જગ્યાએ 40 માર્ક્સ થઈ ગયા. તો ભાષાંતર પર થોડું ધ્યાન તમારે આપવું પડશે. ઓકે, ધેન નવો ટોપિક એડ કર્યો છે બેઠકની કાર્યવાહી નોંધ, આશરે 150 શબ્દોમાં 20 માર્ક્સમાં છે. ઓકે, એટલે કે જે મીટિંગ્સ થતી હોય છે એને મિનિટ્સ ઓફ મીટિંગ કહી શકાય. તો એ મિનિટ્સ ઓફ મીટિંગ એડ કરી છે કે કોઈ પણ બેઠક યોજાઈ હોય એ બેઠકમાં જે કાર્યવાહી થઈ છે તેની નોંધ તમારે બનાવવાની રહેશે ગુજરાતીમાં. આ વસ્તુ આપણે કરવાની એક્સ્ટ્રા થશે. તે 150 શબ્દોમાં છે અને 20 માર્કમાં પૂછાશે. અહીંયા તે વસ્તુ નહોતી. ઓકે મિત્રો, નવી વસ્તુ બીજી એડ થઈ છે અરજી લેખન, એટલે કે એપ્લિકેશન કરવી. તો એ પણ 150 શબ્દોમાં છે
20 માર્કમાં પૂછાશે. આ પણ નવું એડ થયું. પહેલા અરજી લેખન એ પત્ર લેખનના ભાગરૂપે આવતું, કે પત્ર લેખનના અલગ અલગ ફોર્મેટ્સ હતા. એમાં એક એપ્લિકેશન પણ હતી કે તમે અરજી કરો, પણ હવે અરજી લેખન અલગથી આવ્યું 150 શબ્દોમાં. એન્ડ આઈ થિંક કે આ અરજી લેખન એ આઈ થિંક ઇન્ફોર્મલ નહીં હોય, ફોર્મલ હશે. એટલે કે ઔપચારિક અરજી લેખન હશે, કે જ્યારે પણ કોઈ એક ડિપાર્ટમેન્ટથી બીજા ડિપાર્ટમેન્ટમાં અરજી કરવાની હોય, અથવા તો સબઓર્ડિનેટ કોઈ હાયર ઓથોરિટીને અરજી કરે એવી અરજી પણ પૂછાઈ શકે છે. સો એ ધ્યાન રાખવાનું છે. આપણે કરીશું આ બંને ટોપિક્સ, હું તમને કરાવીશ, ડોન્ટ વરી. તો અહીંયા એ ચેન્જ થયો છે. જ્યારે અહીંયા અરજી લેખન આવતું તું ખરું, પણ અનૌપચારિક હતું. કે સપોઝ તમારા વિસ્તારમાં ગંદકી બહુ ફેલાઈ રહી છે, અને અથવા તો ગંદુ પાણી બહુ ભરાઈ રહ્યું છે, તેના નિકાલની વ્યવસ્થા નથી, તો તંત્રને સજાગ કરવા માટે કે મેલેરિયા ફેલાઈ રહ્યો છે અને બીજી બધી પ્રોબ્લેમ્સ થઈ રહી છે, તો વહીવટી તંત્રને સજાગ કરતો એક પત્ર લખો, અરજી પત્ર લખો. એ રીતે તમને પત્ર લેખનમાં પૂછાતું, પણ અહીંયા અલગથી આવશે. એટલે કે આ જગ્યાએ નહોતું, હવે છે. બીજી વસ્તુ મિત્રો, કે અહીંયા બે વસ્તુ હતી. એક હતું સંક્ષેપીકરણ. આ સંક્ષેપીકરણ હવે અહીંયા નથી રાખ્યું. ઓકે, તો સંક્ષેપીકરણને બાદ કર્યું છે અત્યારે હાલના મેન્સના સિલેબસમાં. એટલે કે સંક્ષેપીકરણ હવે નહીં આવે. શું કરી શકીએ? તમારી મતલબ હવે સંક્ષેપીકરણમાં તો એવું હતું કે ઓછા વર્ડ્સ લખવાના હોય એટલે ટાઈમ થોડો ઓછો જતો, પણ હવે ટાઈમ થોડો વધારે લાગશે, કેમ કે સંક્ષેપીકરણ 25 માર્ક્સનું હતું. એની જગ્યાએ એક ભાષાંતર એડ થયું, પ્લસ તમારા અરજી લેખન અને પેલી નોંધણી, બેઠકની નોંધ, આ વસ્તુ એડ થઈ. તો તેથી તમારો ટાઈમ થોડો વધારે જશે, એટલે થોડું ટફ થયું એવું કહી શકાય. અને ગદ્ય સમીક્ષા જે હતી તે પણ કેન્સલ કરી દીધી છે, કે જે આપણને ઇઝી પડતું હતું, કે આપણે ગદ્ય સમીક્ષામાં ગદ્ય આપેલું હોય અને તેના આન્સર્સ લખવાના હતા, પણ હવે ગદ્ય સમીક્ષા પણ નહીં પૂછાય. એટલે કે આ 50 માર્ક્સ છે તે અહીંયા આ લોકોએ અલોટ કર્યા, કે 20 માર્કનું એક તમારું આ વધારી દીધું, અને બેઠક કાર્યવાહી અને આ વસ્તુનો વધારી. બીજા 10 માર્ક્સ ક્યાં એ લોકોએ એડજસ્ટ કર્યા છે? તો એ એડજસ્ટ કર્યા છે કે પહેલા તમને 50 માર્ક્સનું વ્યાકરણ પૂછવામાં આવતું હતું, 25 બહુવિકલ્પી પ્રશ્નો પૂછવામાં આવતા હતા વ્યાકરણમાં. અહીંયા તમારા 10 માર્ક ઓછા કરી દીધા. ઓકે, એટલે વ્યાકરણમાંથી માર્ક્સ લીધા, એવી રીતના 20, 20, 40, અને આ 10 અહીંયાથી લઈ અને 50 ઓછા કર્યા. એટલે એ પ્રમાણે પેલા 25 માર્ક્સના ગદ્ય સમીક્ષા અને સંક્ષેપીકરણ એ બે પોઈન્ટ્સ કાઢી નાખ્યા આ લોકોએ. તો હવે ગુજરાતી વ્યાકરણમાં ખાલી 20 બહુવિકલ્પી પ્રશ્નો પૂછવામાં આવશે. ઓકે, હા, બીજી વસ્તુ કે આ પેટર્ન તો સેમ જ રહેશે, કે તમને મેન્સના આ જે લેંગ્વેજ પેપર છે એની સ્ટાર્ટિંગમાં એક OMR શીટ આપવામાં આવશે, અને આ OMR શીટની અંદર તમારે 15 મિનિટની અંદર, પ્રથમ 15 મિનિટમાં તમારે એ ટીક કરીને આપી દેવાની રહેશે. એટલે કે પહેલા જે ઓપ્શન રહેતો, કે હું ઘણી વખત આના પહેલા જ્યારે ભણાવતી હતી ગુજરાતી લેંગ્વેજ પેપર, તો તે વખતે હું કહેતી કે તમને લોકોને જ્યારે પેલું નિબંધ લખીને, કે સપોઝ વિચાર વિસ્તાર કર્યા પછી માઇન્ડ જ્યારે એકદમ વધારે લોડમાં આવી જાય, તે વખતે તમે વ્યાકરણ કરી શકો છો. પણ હવે એ ઓપ્શન નથી રહ્યો મિત્રો. તમને આ જે 20 પ્રશ્નો છે તેનો આન્સર પહેલા જ આપી દેવાનો રહેશે. પહેલી 10 કે 15 મિનિટ આપશે તમને, તો એ પ્રમાણે તમારે આપવાનો રહેશે. અને હા, ખાસ ધ્યાન રાખજો કે અહીંયા જો ખોટો જવાબ આપશો, ઓકે, અહીંયા પણ ઈ ઓપ્શન આવશે મિત્રો, જેવી રીતે પ્રિલિમ્સમાં આવે છે તે રીતે. એનો મતલબ એ હશે કે જો ખોટો જવાબ આપશો તો કોઈ પણ બે જવાબ આપશો, એકથી વધુ જવાબ, એટલે કે એક સાથે 2 સર્કલ કે 3 સર્કલ કર્યા હશે તો, અને જો કોઈ પણ વિકલ્પ ન લખ્યો હોય, એટલે કે ઈ ટીક નહીં કર્યું હોય, જો નહીં આવડે, જો ન આવડતું હોય તો તમારે ઈ ટીક કરવો પડશે. તો ઈ ઓપ્શન જો ટીક ન કર્યો હોય તો આવા કિસ્સાની અંદર 0.6 ગુણ કાપવામાં આવશે. એટલે કે 0.6, પ્રિલિમ્સમાં 0.3 ગુણ કાપવામાં આવે છે, જ્યારે અહીંયા 0.6 માર્ક્સ કાપવામાં આવશે. ઓકે, સો તમારું આ ગુજરાતી લેંગ્વેજનું પેપર હતું મિત્રો. અહીંયા મેજર ચેન્જ છે કે અનુવાદ એક એડ થયો એક્સ્ટ્રા, અને બે વસ્તુ એડ થઈ, કે બેઠકની કાર્યવાહીની નોંધ એડ થઈ, અને અરજી લેખન એક્સ્ટ્રા એડ થઈ છે. ઓકે, સી મિત્રો, આના સિવાયના બીજા બધા આ એક જુઓ, નિબંધ છે, ધેન ઔપચારિક ઉદ્બોધન, નિવેદન, પત્ર લેખન, ચર્ચા પત્ર, અહેવાલ લેખન. ઓકે, આ ટોપિક્સ મેં ઓલરેડી જીપીએસસી મેન્સ ગુજરાતી લેંગ્વેજની પ્લેલિસ્ટમાં કવર કરેલા છે, ત્યાંથી જોઈ લેજો. ફોર્મેટ્સ અને બધી જ માહિતી મેં ત્યાં આપેલી છે કે કઈ રીતે તમારે આને અપ્રોચ કરવાના હોય છે. મેં જે નથી કર્યું ત્યાં તે છે વિચાર વિસ્તાર, એટલે કે એક વિચાર વિસ્તાર બાકી છે, તે હું કરાવીશ. સાથે સાથે સંવાદ લેખન મેં એ લેક્ચર સિરીઝમાં અથવા તો એ પ્લે લિસ્ટમાં તમને નહીં મળે, તો એ તમને હું કરાવીશ.
ભાષાંતર માટે પણ આઈ થિંક મેં વિડીયોઝ મૂકેલા છે, તો ભાષાંતર માટે પણ વિડીયો મૂકેલો છે, તો એ પણ તમે જોઈ લેજો. અને આ 2 ટોપિક્સ એટલે કે તમારા ગુજરાતી લેંગ્વેજ પેપરની અંદર આ 4 ટોપિક્સ મારે કરાવવાના બાકી છે. વિચાર વિસ્તાર, સંવાદ લેખન, એનો વિડીયો એટલે અવેલેબલ નથી. બેઠકની કાર્યવાહી, નોંધ અને અરજી લેખન, તેના વિડીયો હું ટૂંક સમયમાં મૂકીશ કે જેથી તમને પ્રેક્ટિસ કરતા ખબર પડે. અને જો તમારે વ્યાકરણ કરવું છે મિત્રો, તો મને જણાવજો કે વ્યાકરણના પણ, તો પછી હું વિડીયો લઈને આવીશ. ઓકે, મેન્સ માટે. બીકોઝ સી હવે થોડું ટફ થઈ જશે કે 25% એટલે કે 75 માર્ક્સ લાવવા થોડા ટફ થશે, કેમ કે અહીંયા જ્યારે પણ આવી રીતે ક્વોલિફાઈંગ પેપર્સ હોય તો ચેકિંગ થોડું ટફ કરતા હોય છે એ લોકો. અને તેથી તમારે અહીંયા, અને બીજી વસ્તુ કે અહીંયા હવે તમારે વર્ડ્સ વધારે લખવા પડશે, નો ડાઉટ. પેલા એકચ્યુઅલી ગદ્ય સમીક્ષા અને સંક્ષેપીકરણમાં તમારે બહુ જ ઓછા વર્ડ્સ લખવાના રહેતા. હવે તમારે એનાથી વધારે વર્ડ્સ, વધારે શબ્દો લખવા પડશે આ પેપરમાં. તેથી આ પેપર લેન્ધી પણ કરવામાં આવ્યું છે. તો મિત્રો ધ્યાન રાખજો કે આ પેપર જો ક્વોલિફાઈ ન થાય, 75 માર્ક્સ ન આવે, 25% માર્ક્સ નહીં આવે, તો તમારા બીજા પેપર જ ચેક નહીં થાય. ઓકે, અને તેથી અહીંયા પણ તમારે મહેનત કરવી તો જરૂરી છે જ. સો કંઈ નહીં, મારી સાથે જોડાયેલા રહો. આ બધી વસ્તુ હું તમને ઇવેન્ચ્યુઅલી કરાવી દઈશ. હું તમને વિડીયોઝ આપતી જઈશ. નેક્સ્ટ, હવે આપણે જે પેપર લઈશું તે ઇંગ્લિશનું પેપર લઈએ. કમ્પેરિઝન તો આપણે કરી જ લઈએ ને મિત્રો. તો ચલો અહીંયા પણ ઇંગ્લિશનું પેપર હું ઓપન કરી દઉં. હવે ઇંગ્લિશના પેપરમાં પણ 3 કલાક છે. 300 માર્ક્સનું પેપર છે. 25% માર્ક્સ તમારે લાવવા પડશે. આ પણ ડિસ્ક્રિપ્ટિવ પેપર રહેશે. અહીંયા 500 વર્ડમાં તમારે નિબંધ લખવાનો હોય છે. કોઈ પણ એક ટોપિક ઉપર 5 તમને ટોપિક્સ આપ્યા હશે, તેમાંથી કોઈ પણ એક વિષય ઉપર તમારે નિબંધ લખવાનો રહેશે. 500 વર્ડમાં છે મિત્રો, યાદ રાખજો. 80 માર્ક્સનું થઈ ગયું. અને જૂના પેપરની અંદર પણ સેમ હતું કે 500 વર્ડમાં 5માંથી એક નિબંધ લખવાનો આવતો અને 80 માર્ક્સ હતા. ચલો આગળ જોઈએ. તો પ્રેસિઝ રાઇટિંગ અહીંયા છે, ઠીક છે. ઇંગ્લિશના પેપરમાં એ લોકોએ પ્રેસિઝ રાખ્યું છે. પ્રેસિઝ એટલે સંક્ષેપીકરણ. તો એ તમારે 1/3 ઇન લેન્થ કરવાનું રહે છે. હા મિત્રો, ઇંગ્લિશની અંદર પેરેગ્રાફ થોડો લાંબો આપે છે અને તેથી તમારે થોડા વધારે શબ્દોમાં કરવાનું રહેશે. તો એ છે 70 માર્ક્સમાં પૂછાશે તમને. આના પહેલાના પેપરમાં પણ એ જ હતું, સેમ 1/3 ની લેન્થમાં તમારે સંક્ષેપીકરણ કરવાનું હતું, પ્રેસિઝ લખવાની હતી, અને એ પણ 70 માર્કમાં હતું. ધેન રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે કે ગદ્ય સમીક્ષા અહીંયા છે, તો તે પણ 70 માર્ક્સમાં હતું. તો અહીંયા પણ ક્વેશ્ચન્સ વધારે પૂછાતા, નો ડાઉટ, ગદ્ય સમીક્ષામાં પણ એ પ્રમાણે 70 માર્ક્સની અંદર હતું. સેમ ટુ સેમ તમને અહીંયા પણ હતું પહેલા, જે અત્યારે પણ છે. ઓકે, એટલે એમાં કોઈ ચેન્જ નથી. ધેન ટ્રાન્સલેશન છે. શોર્ટ પેસેજ આપ્યો હશે, જેનું ગુજરાતીમાં પેસેજ આપ્યો હશે, એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાનું રહેશે તમારે. 150 વર્ડનો ફકરો એક આપ્યો હશે, એક પેસેજ હશે, 20 માર્કમાં છે. તે પહેલા પણ સેમ હતું, 20 માર્કમાં જ 150 વર્ડની અરાઉન્ડમાં એક ફકરો આપેલો હશે, ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાનું હતું, એટલે કે ભાષાંતર કરવાનું હતું. ચલો નેક્સ્ટ છે કે ઇંગ્લિશ ગ્રામર અને વોકેબ્યુલરી યુસેજ. તો 30 ક્વેશ્ચન, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન તમને આપશે, 60 માર્ક્સમાં આપશે. અહીંયા પણ સેમ છે કે 30 ક્વેશ્ચન આપતા અને 60 માર્કમાં હતા. એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજ પેપરમાં મિત્રો કોઈ જ ચેન્જ નથી. અને અહીંયા પણ યાદ રાખવાનું કે અહીંયા પણ તમને OMR સ્ટાર્ટિંગમાં આપવામાં આવશે. 15 મિનિટની અંદર તમારે આ OMR શીટને પાછી પરત કરવાની રહેશે, તમારા જવાબો માર્ક્સ કરીને. અહીંયા પણ નેગેટિવ માર્કિંગ છે, 0.6 માર્ક્સ કપાશે. ઓપ્શન અહીંયા પણ હશે. ABCD જે સાચો જવાબ તમને લાગતો હોય તે ટીક કરો. જો તમને સાચો જવાબ ન ખબર હોય તો ઓપ્શન ટીક કરવો જરૂરી છે, નહીં તો નેગેટિવ. જો તમને જવાબ ન ખબર હોય તો ઓપ્શન ટીક કરવો જરૂરી છે, નહીં તો નેગેટિવમાં માર્ક્સ કપાશે. ઓકે મિત્રો, ચલો હવે આગળના પેપર્સ જોઈએ. GS 1 2 3 માં શું કરેલું છે આ લોકોએ. તો હવે નિબંધનું પેપર, એસે પેપર. તો એસે પેપર 250 માર્કનું રહેશે, 3 કલાકમાં આપવાનું રહેશે. અહીંયા 2 વિભાગની અંદર પેપર હોય છે, વિભાગ A અને વિભાગ B, અથવા વિભાગ અ અને વિભાગ બ. ઠીક છે. અહીંયા ટોટલ 2 નિબંધ લખવાના રહેશે, એક વિભાગમાંથી એક નિબંધ, એ રીતે. અને નિબંધ લખવાના તમારે 2, એક નિબંધ 1000 થી 1200 વર્ડની શબ્દ મર્યાદામાં લખવાનો હોય છે. ઓકે, તમને વધારે પેજીસ આપ્યા હોય, 14-15 પેજીસ, પણ તમારે ભરવાના કેટલા? તમારા 1000 થી 1200 વર્ડ કમ્પ્લીટ થાય એટલા જ પેજીસ ભરવાના રહેશે. એટલે કે 2 વિભાગ રહેશે, 2 સેક્શન્સ રહેશે, A અને B. એ સેક્શનમાં 3 નિબંધ, 3 વિષય આપ્યા હશે. બીમાં પણ તમને આ રીતે 3 વિષય આપ્યા હશે, અને આ 3માંથી કોઈ પણ
એક પર અહીંયાથી લખવાનો નિબંધ અને બીજો નિબંધ સેક્શન બી માંથી કોઈ પણ એક વિષયમાંથી લખવાનો રહેશે. ઓકે મિત્રો, બીજી વસ્તુ કે અહીંયા કહી જ દીધું છે એ લોકોએ કે કઈ ક્ષમતાઓની ચકાસણી આ નિબંધના પેપરથી કરવામાં આવે છે. તો મેઇન એ જ છે કે તર્કસંગત લેખ લખવાની ક્ષમતા, કે તાર્કિક તમારો નિબંધ હોવો જોઈએ, સુસંબંધ અને ક્રમબદ્ધ રીતે પોતાના વિચારોને અભિવ્યક્ત કરવાની ક્ષમતા, તો આ પણ તમારી હોવી જોઈએ કે તમે તમારા વિચારોને સુસંગત રીતે એક એક ફોર્મેટની અંદર કે તાર્કિક રીતે તમે અરેન્જ કરો અને એને એક લિંકની અંદર એસ્ટાબ્લિશ કરી શકો. પ્લસ ક્રમબદ્ધ રીતે કે જે આયામો છે તેને તમે ક્રમબદ્ધ રીતે લખો, પ્લસ એ બધા આયામોને એકબીજા સાથે સાંકળીને તમારે નિબંધ લખવાનો રહેશે. તો એ અભિવ્યક્તિની ક્ષમતા. અને બીજું કે વિચાર અને અભિવ્યક્તિની મૌલિકતા. મૌલિકતાનો મતલબ છે કે તમે નવું શું લાવ્યા, એકના એક ટાઈપની વસ્તુઓ જ તમે લખી દો એવું નહીં, કે તમે તમારા જે વિચારો છે એ કેટલા મૌલિક છે, કેટલા તમે રિફોર્મિસ્ટ છો, એનો એ અહીંયા પરિચય તમારો કરાવે નિબંધ. ઓકે, તો નિબંધમાં આ બધી ક્ષમતાઓની ચકાસણી કરવામાં આવશે. મિત્રો સી નિબંધ પેલું જે ગુજરાતીનું પ્લેલિસ્ટ છે, મારા યુટ્યુબ ચેનલમાં પ્લેલિસ્ટમાં સર્ચ કરજો કે ગુજરાતી લેંગ્વેજ પેપરનું એક પ્લેલિસ્ટ છે, એમાં મેં નિબંધ વિશે લખેલું છે. હવે જુઓ, એમાં જે નિબંધ વિશે મેં લખ્યું છે ને તે આ એસે પેપર માટે પણ સેમ ટુ સેમ લાગુ પડશે. તમારા ગુજરાતીના પેપરના નિબંધ લખશો, તમે ઇંગ્લિશના પેપરના નિબંધ લખશો, કે આ તમારા નિબંધના પેપરના નિબંધ લખશો, સેમ ફોર્મેટ સેમ રીતે તમારે લખવાના હોય છે. તેમ છતાં જ્યારે આપણે આન્સર રાઇટિંગ કરીશું તો તમને નિબંધ પણ હું તમને આપવાની છું. તો એ નિબંધ તમે મને લખીને મોકલાવશો એમાં તો તમને ખબર પડશે જ, અને જ્યારે આપણે ડિસ્કશન કરીશું તે વખતે પણ હું સમજાવીશ કે કયા નિબંધને, કે ફિલોસોફિકલ નિબંધ હોય તો કઈ રીતે અપ્રોચ કરાય, કોઈ પોલિટિકલ નિબંધ હોય તો કઈ રીતે અપ્રોચ કરાય, એટલે કે ડિફરન્ટ કોઈ સામાજિક વસ્તુ પર હોય, એન્વાયરમેન્ટલ ઇશ્યુ પર નિબંધ હોય તો કઈ રીતે કરાય તે પણ હું તમને સમજાવીશ. ઓકે, બટ હા, નિબંધનું ફોર્મેટ કે કઈ રીતે નિબંધ લખાવવો જોઈએ તે એ જ પ્લેલિસ્ટમાં તમને મળી જશે. ઠીક છે મિત્રો, તો ત્યાંથી તમે જોઈ શકો છો. તો પ્રિપેરેશન ચાલુ કરતા પહેલા અમુક આ ગુજરાતી લેંગ્વેજ પેપરના જે ટોપિક્સ મેં એ પ્લેલિસ્ટમાં મૂક્યા છે તે જુઓ અને આ નિબંધ વાળું જોઈ શકશો તમે. સેમ વસ્તુ લઈ લઈએ આપણે 240 નંબરની એક્ઝામ, એટલે કે લાસ્ટ એક્ઝામની અંદર પણ આ સેમ હતું. 2 નિબંધ લખવાના હતા, 2 વિભાગ હતા, પ્રત્યેક વિભાગમાંથી એક નિબંધ લખવાનો હતો અને 1000 થી 1200 વર્ડ્સની શબ્દ મર્યાદામાં તમારે લખવાનો હતો. અહીંયા પણ સેમ વસ્તુ લખી હતી કે જે વસ્તુ અત્યારે ચેક કરવાના છે એ જ વસ્તુ ત્યારે પણ ચેક કરતા હતા. ઓકે, ચલો હવે આપણે લઈશું સામાન્ય અભ્યાસ 1નું પેપર. એનું આપણે જોઈ લઈએ કે એમાં શું ચેન્જીસ છે. તો જુઓ મિત્રો, સામાન્ય અભ્યાસ 1, હવે અહીંયા 3 કલાકનો સમય છે, 250 માર્ક્સનું પેપર રહેશે. બીજું કે પ્રશ્નપત્રનું માળખું, એમાં શું છે કે 15 માર્ક્સના 10 ક્વેશ્ચન તમને પૂછાશે, એટલે કે 150 માર્ક્સ અહીંયા થશે આ 10 ક્વેશ્ચન્સમાંથી, જેને તમારે 150 વર્ડ્સની અંદર એટેમ્પ કરવાના રહેશે. એટલે કે 15 માર્કનો ક્વેશ્ચન, 150 શબ્દો અને 10 પ્રશ્ન આવા પૂછાશે. બીજું કે 5 ક્વેશ્ચન તમને અહીંયા 20 માર્ક્સના પૂછાશે, જેમાં તમારે 200 શબ્દોમાં લખવાનું રહેશે. ઓકે, એટલે કે 20 માર્કના ક્વેશ્ચન્સને 200 શબ્દોમાં લખવાના રહેશે અને એ પ્રમાણે તમારા 100 ગુણ થશે. તો આ 100 અને 150 મળીને ટોટલ તમારા 250 માર્ક્સનું પેપર રહેશે. તો આ ફોર્મેટ પહેલા પણ સેમ હતું, આ જ ફોર્મેટ હતું, એ જ ફોર્મેટ અત્યારે પણ કેરી ફોરવર્ડ કર્યું છે એ લોકોએ. ઓકે, હવે જુઓ મિત્રો કે પહેલા સામાન્ય અભ્યાસ 1માં સબ્જેક્ટ્સ કયા કયા હતા, મેઇન ટોપિક્સ. એક હતો ઇતિહાસ, બીજો ટોપિક હતો સાંસ્કૃતિક વારસો એટલે કે કલ્ચર, અને ત્રીજો ટોપિક હતો ભૂગોળ. ઓકે, આ 3 ટોપિકનું GS1 હતું. આ વખતે શું કર્યું છે, આ વખતે કર્યું છે કે એક ઇતિહાસ સેમ ટુ સેમ રાખ્યો છે, ધેન સાંસ્કૃતિક વારસો પણ સેમ છે, કલ્ચર સેમ છે, પણ ભારતીય સમાજ કે જે પહેલા GS2માં હતો એને અહીંયા GS1માં લીધો છે. જસ્ટ રીશફલિંગ થયું છે મિત્રો, અંદરના ટોપિક્સ સેમ છે. ઠીક છે, હવે જુઓ આપણે ડિટેલમાં જોઈ લઈએ કે કયા કયા ટોપિક ઉપર ક્વેશ્ચન્સ છે. તો પછી તમને સમજાવું છું કે ક્વેશ્ચન હવે કઈ રીતે બદલાશે અત્યારે, હવે નવી પેટર્ન પ્રમાણે, નવા સિલેબસ પ્રમાણે. તો સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, અહીંયાથી ક્વેશ્ચન આવી શકે છે. ધેન પ્રાચીન કાળથી અર્વાચીન કાળ સુધી ભારત અને ગુજરાતમાં વહીવટી, સામાજિક, ધાર્મિક અને આર્થિક આ બધા ક્ષેત્રોમાં થયેલ મહત્વપૂર્ણ વિકાસ. વિકાસ છે. ઓકે, અને એટલે તમને આપણે જે હિસ્ટ્રી ભણીએ છે આ હિસ્ટ્રીમાં આપણે જોવું પડે કે આ બધા ક્ષેત્રે કઈ રીતે
આપણે વિકાસ સાધ્યો છે અથવા તો કઈ રીતે હજી સુધી આપણે પાછળ છીએ. ઓકે, તો એના એનાલિટિકલ ક્વેશ્ચન્સ પૂછાય છે, લાસ્ટ ટાઈમ પૂછાઈ ગયા છે મિત્રો, અને આજ ફરીથી છે. ઓકે, દેન ભક્તિ આંદોલન, એના ઉપર ક્વેશ્ચન આવી શકે છે. પછી નેક્સ્ટ ટોપિક ઇઝ 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં બંને જગ્યાએ, ગુજરાત અને ભારત બંનેના સામાજિક સુધારણા આંદોલનો એટલે કે આંદોલનો વિશે પૂછાઈ શકે છે, તેની અસરો, તેના કોઝિસ કે શા માટે આંદોલનો થયા, આ બધી વસ્તુ પર ક્વેશ્ચન આવશે. મોસ્ટ ઓફ ક્વેશ્ચન્સ હવે એનાલિટિકલ વિશ્લેષણાત્મક હોય છે મિત્રો. દેન નેક્સ્ટ ટોપિક છે ઇતિહાસમાં, કે આશરે 18મી સદીના મધ્ય ભાગથી સ્વતંત્રતા સુધીના અર્વાચીન ભારતનો ગુજરાત સહિતનો ઇતિહાસ, જેમાં બધી મહત્વપૂર્ણ ઘટનાઓ, વ્યક્તિત્વો અને અન્ય બાબતો. વ્યક્તિત્વનો મતલબ છે કે જે નેતાઓ હતા આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના, પહેલા ગાંધીજી અને આંબેડકરજી ઉપર વધારે ક્વેશ્ચન આવતા, સરદાર પટેલ ઉપર વધારે ક્વેશ્ચન આવતા, હવે એ લોકો વિનોબા ભાવે અને બીજા લોકો ઉપર પણ ક્વેશ્ચન્સ પૂછી શકે છે. ઓકે, એટલે વ્યક્તિત્વો એ અલગ આવી ગઈ વસ્તુ. દેન આઝાદીની ચળવળ, એના વિવિધ તબક્કાઓ કયા કયા હતા અને દેશના વિવિધ ભાગમાંથી થયેલ મહત્વનું યોગદાન આપનાર વ્યક્તિઓ. તો આ પણ છે. તો ઓબ્વિયસલી વ્યક્તિત્વો અને આ વ્યક્તિઓ, આ બંને વસ્તુ એક જ થશે, તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. અને મહાગુજરાત આંદોલન એ અલગથી આપેલું છે, આના પરથી પણ ક્વેશ્ચન જનરલી આવતા હોય છે, મહાગુજરાત આંદોલન પરથી પણ. ઓકે, તો આટલા ટોપિક્સ છે તમારા ઇતિહાસમાં આ વખતે. નેક્સ્ટ લઈએ સાંસ્કૃતિક વારસો, એટલે કે કલ્ચરમાંથી કયા ક્વેશ્ચન્સ તમને પૂછાશે. તો ભારત અને ગુજરાત બંનેનો સાંસ્કૃતિક વારસો બંને કરવું પડે તમારે. પ્રાચીન કાળથી લઈને અર્વાચીન કાળ સુધીના કળા સ્વરૂપો છે, સાહિત્ય છે, શિલ્પ અને સ્થાપત્ય, સંગીત, નૃત્ય, રંગભૂમિ વગેરે. કળા સ્વરૂપોની અંદર તમારી પેઇન્ટિંગ્સ આવી જાય, પોટ્રી આવી જાય. ઓકે મિત્રો, એટલે આ બધી જ વસ્તુ વિશે ક્વેશ્ચન પૂછાયા છે પહેલા અને હવે પણ પૂછાશે, પણ હવે થોડું ચેન્જ કરી નાખ્યું છે કે તમને હવે એ સાંકળે છે અલગ અલગ વસ્તુઓ વિશે. કે જેમ કે લાસ્ટ ટાઈમ એવું પૂછ્યું હતું કે આપણી જે ઓરિજિનલ આર્ટિસ્ટ છે અથવા નેટિવ આર્ટિસ્ટ છે, એ લોકોની કળા ઉપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે બહોળો પ્રયોગ હવે થઈ રહ્યો છે કલા ક્ષેત્રે, તો એના ઉપર શું અસર પડશે, આ રીતે ક્વેશ્ચન પૂછ્યો હતો. તો આવા વિશ્લેષણાત્મક ક્વેશ્ચન્સ હવે આવે છે મિત્રો. ધેન ગુજરાતની જીવન પરંપરા કેવી રહેશે, એટલે કે હવે તમારે આદિવાસી લોક સંસ્કૃતિને આ બધું તો થશે જ, એટલે જીવન પરંપરામાં બધું આવે, લગ્ન આવે, મરણ આવે, જન્મ આવે, સોળ સંસ્કાર આવશે, આ બધી જ વસ્તુ, મૃત્યુ, એની જે વિધિઓ છે તે બધી વસ્તુ. ધેન મેળાઓ ઇમ્પોર્ટન્ટ છે, દર વખતે મતલબ ઘણી વખત ક્વેશ્ચન પૂછાયા છે. ઉત્સવો, ખાણીપીણી, એટલે કે હવે તમને ખોરાક વિશે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે કઈ જગ્યાએ કયા પ્રકારના ખોરાક પ્રચલિત છે અને શા માટે પ્રચલિત છે તે. ધેન પોશાક કેવા પહેરીએ છીએ આપણે ગુજરાતમાં, તે વસ્તુ. તો અહીંયા ગુજરાતના સ્પેસિફિક આ ટોપિક્સ છે, એટલે તમારે ગુજરાતની સંસ્કૃતિ કરવી પડે. ધેન ગુજરાતના તીર્થ સ્થળો કયા કયા છે, એટલે કે બધા ધાર્મિક સ્થળો તમારે જોવા પડે, અને વારસાને લગતા બીજા સ્થળો અને પર્યટન સ્થળો. ઇન શોર્ટ, ગુજરાતના ફેમસ પ્લેસીસ એ બધા વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. ધેન નેક્સ્ટ કલ્ચરમાં છે ગાંધીજીના વિચારો અને તેની પ્રસ્તુતતા, એટલે કે આજના જીવનમાં પણ ગાંધીજીના વિચારો એ કેટલા સુસંગત છે અને કઈ રીતે તે આજે પણ ઇફેક્ટ કરી શકે છે આપણી વૈશ્વિક સ્તરે, રાષ્ટ્રીય સ્તરે કે આપણા સ્થાનિક સ્તરે, તે વસ્તુ વિશે પૂછાઈ શકે છે. ધેન બીજું છે કે ગુજરાતનું સાંસ્કૃતિક પરિદ્રશ્ય લઈએ તો તટીય, આદિવાસી તથા અન્ય સમુદાયો, એટલે કે જે તટીય સમુદાયો છે તેમની રહેણીકરણી અને તેમના કલ્ચર વિશે, આદિવાસી સમુદાયો અલગ અલગ જગ્યાએ જે છે તેમના વિશે, અને બીજા જે અન્ય સમુદાયો વસે છે ગુજરાતમાં તે લોકો વિશે પણ તમને ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. ઓકે, તો ઓલમોસ્ટ કલ્ચરમાં પણ જે વસ્તુઓ પહેલા આગળની એક્ઝામમાં હતી તે સિમિલર છે, ઇતિહાસમાં પણ આ જ વસ્તુ છે. હવે ભારતીય સમાજ એ તમારા આપણે જોઈ જ લઈએ, એક વખત કન્ફર્મ કરી લઈએ કે ભૂગોળ હતું તે હવે GS1માં નથી, અને ભારતીય સમાજ, ઠીક છે, હવે શાસન, આજે ભારતીય સમાજ એ GS2માં હતો, તેને હવે લઈ લીધો છે GS1માં મિત્રો. ઓકે, તો હવે ભારતીય સમાજમાં કયા કયા ટોપિક્સ છે જોઈ લઈએ. તો ભારતીય સમાજની મુખ્ય લાક્ષણિકતાઓ અને વિવિધતા, આ મેજર ટોપિક છે. હવે એની અંદર લઈએ તો ભારતની વાત કરી છે મિત્રો, યાદ રાખજો કે પ્રાદેશિક, ભાષાકીય, ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક વિવિધતા, એટલે કે વિવિધતાના જેટલા આયામો છે એ બધા આયામો વિશે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ધેન ભારતીય સમાજની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ કઈ છે, તો જેમ કે વિવિધતામાં એકતા,
બહુ જ પ્રકારની વિવિધતા છે સાંસ્કૃતિક. આપણે જોઈએ કે આ બધા જ આયામો છે અને આ બધી રીતે ભારતના અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના લોકો અને અલગ અલગ પ્રકારની વિવિધતા આપણને જોવા મળશે. પણ એ વિવિધતામાં પણ એકતા છે ભારતમાં. ધેન સામાજિક વિભાજન કઈ રીતે થયેલું છે, કાસ્ટ સિસ્ટમ કહી શકીએ આપણે, ધાર્મિક વિભાજન, આ બધી વસ્તુને કહીશું સામાજિક વિભાજન. પ્લસ અત્યારે જે નિયો સિસ્ટમ્સ છે કે જે નવી સિસ્ટમ છે એમાં કાસ્ટ ડિફરન્સીસ એટલા ન હોય કદાચ, પણ ક્લાસ ડિફરન્સીસ હવે અસ્તિત્વમાં આવે છે કે એક હાયર રીચ ક્લાસ છે, ધેન રીચ ક્લાસ છે, ત્યાર પછી મિડલ ક્લાસમાં પણ તમે જોજો અપર મિડલ અને લોઅર મિડલ ક્લાસ, અને પછી ગરીબો અને વંચિતો આવશે. તો આ પ્રમાણે આને કહેવાશે સામાજિક વિભાજન. તો આ રીતે પણ સામાજિક વિભાજન જોવાનું, અને કાસ્ટની દ્રષ્ટિએ એટલે કે જાતિની દ્રષ્ટિએ પણ સામાજિક વિભાજન જોવાનું. તો આ રીતે ક્વેશ્ચન અહીંયાથી પૂછાઈ શકે છે. ધેન કૌટુંબિક માળખું, કે હવે આપણે ત્યાં કુટુંબ ફેમિલી સિસ્ટમ કેવી હોય છે, તો જોઈન્ટ કુટુંબ, જોઈન્ટ ફેમિલી સિસ્ટમ પહેલા હતી, સંયુક્ત કુટુંબ એ અત્યારે કેટલા પ્રચલિત છે ભારતમાં, ભારતમાં કઈ જગ્યાએ હજી પણ સંયુક્ત કુટુંબો વધારે જોવા મળે છે. આ બધી વસ્તુઓ, વિભક્ત કુટુંબની વિભાવના, કે હવે મેજોરિટી ન્યુક્લિયર ફેમિલીઝ જોવા મળે છે, તો વિભક્ત કુટુંબ અને એ બધાની અસરો શું થાય છે એકચ્યુઅલી આપણા જીવન ઉપર, સામાજિક જીવન ઉપર, તે વિશે ક્વેશ્ચન પૂછાય. ધેન એકલ માતા પિતા એટલે કે સિંગલ પેરેન્ટ પરિવાર, કે ઘણી વખત એવું હોય છે કે મેરેજ ન કર્યા હોય તેમ છતાં પણ લોકો અડોપ્શન કરી શકતા હોય છે. તો તે કે એકલ માતા કે એકલ પિતા, અથવા ઘણી વખત એવું હોય છે કે સિંગલ મધર્સ જોવા મળે, સિંગલ ફાધર્સ જોવા મળે, કે તેમના સ્પાઉસ કદાચ એમના સ્પાઉસની જો ડેથ થઈ ગઈ હોય તો તે લોકોને પડતી મુશ્કેલીઓ આ રીતના. ઓકે, પણ મેઇન અહીંયા મને લાગે છે કે સિંગલ પેરેન્ટ પરિવારમાં એવું રહેશે કે જે લોકો સિંગલ રહેવા માંગે છે પણ તેમને બાળક ઉછેરવું હોય. ઠીક છે, રવિના ટંડનનું એક્ઝામ્પલ લો તો એ પ્રમાણે. ઓકે, ધેન લિંગ આધારિત ભૂમિકાઓ. લિંગ આધારિત ભૂમિકાઓનો મતલબ થશે, હવે અહીંયા લિંગમાં આપણે બધા લિંગને ઇન્ક્લુડ કરવાના. ફર્સ્ટ હશે મેલ્સ, ફિમેલ્સ, અને પછી LGBTQ કોમ્યુનિટી. આ બધાની જે ભૂમિકાઓ છે તેના વિશે, અને વૃદ્ધજનો, કે એ પણ આપણા સમાજનો એક અગત્યનો હિસ્સો છે કે જેમણે અત્યારે આપણા સમાજને ડેવલપ કરેલો છે, પણ એમને નડતી સમસ્યાઓ અત્યારે કેવી છે, કે વૃદ્ધજનોને શું કરવું જોઈએ એમના માટે, એમના ઉત્થાન માટે, આ બધી વસ્તુઓ છે. બીકોઝ ગુજરાતમાં મિત્રો આપણે જોતા હોઈએ છીએ કે મેક્સિમમ બાળકો એ ફોરેનમાં શિફ્ટ થઈ જતા હોય છે. ગુજરાતમાંથી બ્રેન ડ્રેન ઘણું થાય છે. તો ફોરેનનો ક્રેઝ એક નાનપણથી હોય છે ગુજરાતના લોકોને. તો એ લોકો જો વિદેશમાં સ્થિર થયા હોય તો તેમના જે પેરેન્ટ્સ હોય છે અહીંયા વૃદ્ધજન, તેમની કેર માટે શું કરી શકાય, આ બધી વસ્તુઓ છે. અને તેમ છતાંય વૃદ્ધજન કે જેમના બાળકો તેમનો ત્યાગ કરી દે છે, તો આ બધી સમસ્યાઓ વિશે તમને ક્વેશ્ચન આવી શકે છે. બહુ જ વિશાળ ટોપિક કહેવાય મિત્રો આ. મોસ્ટ ઓફ આપણને ખબર જ હોય છે, પણ એમાં તર્કસંગત રીતે આપણે આન્સર કઈ રીતે આપવો તે આપણી કળા છે. ઓકે, હું ક્વેશ્ચન પૂછીશ તે વખતે જોઈશ કે તમે લોકો કેટલા સારી રીતે આન્સર આપી શકો છો, અને હું સમજાવીશ કે કયા ટોપિકમાંથી કઈ રીતે કરીશું. મેક્સિમમ ટ્રાય કરીશ કે મેક્સિમમ ક્વેશ્ચન્સ બધા જ ટોપિકમાંથી તમને એક એક ક્વેશ્ચન એટલીસ્ટ મળે. ઓકે, એ મેન્સની આન્સર રાઇટિંગ વાળી સિરીઝમાં. ઓકે, ચલો નેક્સ્ટ ટોપિક છે સમાજવાળા ટોપિકમાં, કે મહિલાઓ, સમાજ અને વિકાસ. ઓકે, તો મહિલાઓ વિશે મેઇન છે કે ભારતીય સમાજમાં મહિલાઓની બદલાતી ભૂમિકા. હવે આજે કઈ રીતે, પહેલાના જમાનામાં મહિલાઓની ભૂમિકા શું રહેતી હતી, ગૃહિણી તરીકે, કેર ગિવર્સ તરીકે, હવે શું છે, હવે કઈ રીતના ચાલે છે, કયા ચેન્જીસ આવી રહ્યા છે, તે મુદ્દાઓ કયા કયા છે, એટલે કે અહીંયા ફેમિનિઝમ વિશે પણ આવશે. ઓકે, ફેમિનિસ્ટ મુવમેન્ટ વિશે પણ તમને પૂછાઈ શકે છે કે આ બધા મુદ્દાઓ છે અત્યારે, તે વિશે ઉકેલો કયા હોવા જોઈએ, અને કઈ સ્ટ્રેટેજીસ થી આપણો સમાજ ચાલવો જોઈએ, કે રણનીતિઓ શું છે તે વિશે. ધેન લિંગની વિવિધ સ્તરે નિર્ણય લેવામાં ભૂમિકા, એટલે કે હવે અહીંયા ફિમેલ્સ વિશે પર્ટિક્યુલર છે. તો ફિમેલ્સની ડિસિઝન પાવર કેટલો છે, કે કઈ જગ્યાએ ફિમેલ્સ હવે ડિસિઝન લેતી થઈ છે, કે હજી સુધી તેમને ડિસિઝન પાવર નથી આપવામાં આવતો, આ વિશેની ચર્ચા. આપણે વુમન એમ્પાવરમેન્ટ વિશે નિબંધો વર્ષોથી તૈયાર કરતા જ હોઈએ છીએ મિત્રો. તો જે લોકો જૂના પ્લેયર્સ છે એમને બહુ વાંધો નહીં આવે, નવા પ્લેયર્સ માટે આપણે જોઈશું. પણ વુમન એમ્પાવરમેન્ટ એ ટોપિક ઘણી વખત એસેસની અંદર ઓલરેડી પૂછાયા કરતો હોય છે. એ જે એસે ટોપિક્સ છે એમાંથી જ તમને 200 વર્ડ્સની અંદર લખવાનું પૂછાઈ શકે છે. તો તમે એ પ્રમાણે પણ અહીંયાથી કયા ક્વેશ્ચન આવી શકે છે આ ટોપિકમાંથી, તો એ પ્રીવિયસ યર્સના યુપીએસસી અને જીપીએસસીના ક્વેશ્ચન્સ જુઓ, અને એમાં વુમન એમ્પાવરમેન્ટ પર કયા કયા ટોપિક્સ ઉપર ઓલરેડી ક્વેશ્ચન્સ આવ્યા છે તેના ઉપરથી તમને અંદાજો આવી શકે છે. ઓકે, હું પણ લઈશ આ ટોપિક્સ, આપણે મેન્સના એમાં પ્રેક્ટિસ કરાવીશ તમને આ વિશે. ધેન
નેક્સ્ટ સમાજની અંદર નેક્સ્ટ ટોપિક છે સામાજિક પડકારો. તો હવે સામાજિક પડકારોમાં મેઇન છે કે વંચિત વર્ગોના ઉત્થાન માટેના પગલા. કોઈ પણ રીતના વંચિત જે વર્ગો છે તે લોકોના ઉત્થાન માટે કયા કયા પગલા ઓલરેડી લેવામાં આવે છે, એટલે કે ગવર્મેન્ટ સ્કીમ્સ, એના વિશે પૂછી શકે છે અથવા તો શું કરી શકાય તે. સાંપ્રદાયિકતા, એટલે કે આપણે ત્યાં બિન સાંપ્રદાયિકતા છે કે સાંપ્રદાયિકતા છે એના વિશેના ક્વેશ્ચન્સ. પ્રાંતવાદ એટલે કે રિજનલિઝમ, કે કઈ રીતે રિજનલિઝમ હોય છે ભારતમાં અને ગુજરાતમાં. અને તમને ખબર હશે કે ઘણી બધી જગ્યાએ તમે એવું જોયું હશે કે અલગ પ્રાંતની માંગણી ઉઠી રહી છે ભારતના વિવિધ ભાગોમાંથી. તો એ શા માટે, એના કારણો કયા છે અને એના સોલ્યુશન માટે આપણે શું કરી શકીએ તે વિશે. ઓકે, ધેન બિન સાંપ્રદાયિકતા. તો બિન સાંપ્રદાયિકતા કેમ છે ભારતમાં, તેના કારણો કયા છે, હિસ્ટોરિકલ રીઝન્સ ઓબ્વિયસલી એની પાછળના, તેના પરિણામો શું છે અને નીતિગત પ્રતિભાવો કયા કયા છે, કે બિન સાંપ્રદાયિકતાને મેન્ટેન કરવા માટે નીતિઓમાં શું છે, કોન્સ્ટિટ્યુશનમાં શું છે, આ બધી વસ્તુઓ. ઓકે, ધેન નેક્સ્ટ ટોપિક ઇઝ વૈશ્વિકીકરણ અને તેની અસર, એટલે કે ગ્લોબલાઇઝેશન અને તેની ઇફેક્ટ્સ. તો સાંસ્કૃતિક, આર્થિક અને સામાજિક જીવન પર વૈશ્વિકીકરણનો પ્રભાવ કેવો છે, ગ્લોબલાઇઝેશન કઈ રીતે ઇફેક્ટ કરે છે તે વસ્તુ. વૈશ્વિકીકરણ પામેલા વિશ્વમાં બદલાતી જીવનશૈલી, ઉપભોક્તાવાદ અને બદલાતી મૂલ્ય વ્યવસ્થા, એટલે કે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ રહી છે વૈશ્વિકીકરણના પ્રભાવ હેઠળ. ધેન ઉપભોક્તાવાદ એટલે કે કન્ઝ્યુમરિઝમ. અત્યારે લોકો કન્ઝ્યુમરિઝમની આંધળી દોટ પાછળ જઈ રહ્યા છે. હવે બધી જ વસ્તુ ઈએમઆઈ પર ઉપલબ્ધ હોય છે અને તેથી લોકો કઈ રીતે ડેટની અંદર ફસાતા હોય છે, આ બધી વસ્તુઓ. કે ઉપભોક્તાવાદ એ આપણને કઈ જગ્યાએ દોરી જશે અને ઉપભોક્તાવાદના કારણે કયા કયા સમાજની અંદર, સમાજમાં કઈ રીતે લોકોની હેલ્થ ખરાબ થાય. બીકોઝ ઉપભોક્તાવાદ વધારે હોય તો તમે વધારે વસ્તુઓ પરચેસ કરો જેનો બગાડ પણ થાય, જે પર્યાવરણીય સંકટ તરફ લઈ જઈ શકે છે. ઓકે, તો આ ઉપભોક્તાવાદ વિશેની વાત છે. ધેન બદલાતી મૂલ્ય વ્યવસ્થા. ઓબ્વિયસલી મૂલ્ય વેલ્યુ સિસ્ટમ ચેન્જ થઈ રહી છે. પહેલા જે પરિવાર માટેના કે વડીલો પ્રત્યેનું માન, પહેલા જે આપણી મૂલ્યો હતા તે મૂલ્યોમાં કોઈ ચેન્જ આવી રહ્યા છે, તમને એવું લાગે છે? તો એ વસ્તુ વિશે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને ઓબ્વિયસલી મૂલ્ય વ્યવસ્થામાં ચેન્જીસ આવી રહ્યા છે મિત્રો. ઓકે, તો એ વિશે તમને ક્વેશ્ચન પૂછાય. ધેન પ્રવાસી ગુજરાતી સમુદાય ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ગુજરાતીઓ એ મતલબ ગુજરાતી ડાયસ્પોરા, તમને ખબર હશે કે વર્લ્ડનો એવો કોઈ ખૂણો બાકી નહીં હોય કે જ્યાં ગુજરાતી નહીં હોય. ઓકે, તો એની વિભાવના અને એના વિશેની, કે ગુજરાતીઓ જ્યારે પણ વિશ્વમાં જાય છે, ઓકે, એટલે કે પ્રવાસી ગુજરાતી હોય છે, તેમનો પ્રભાવ અને તેમનું યોગદાન બંને જગ્યાએ યોગદાન. આપણા દેશમાં તેઓ શું યોગદાન આપે છે, પ્રવાસી ગુજરાતી સમુદાય, અને સાથે સાથે તેઓ જ્યાં હોય છે, જે દેશમાં જે લોકો જે દેશમાં એ લોકો જાય છે ત્યાં તેઓ કઈ રીતે યોગદાન આપે છે, કઈ રીતે ત્યાંના સમાજ પર અસર કરે છે, તે બંને, એટલે કે વિદેશી પ્રવાસીઓની એટલે કે પ્રવાસી ગુજરાતીઓની ભારત પર અને વિદેશ બંને જગ્યાઓ પર શું અસર છે, તેમનો પ્રભાવ શું છે અને તેઓનું યોગદાન કયું છે. ધેન સ્થાનાંતરણનું સ્વરૂપ કેવું છે, કે કઈ રીતે સ્થાનાંતર કરતા હોય છે ગુજરાતીઓ, કે એક લેબર ક્લાસ તરીકે દુબઈમાં જાય છે, મિડલ ઇસ્ટમાં જાય છે, કે એક હાઈ એન્ડ હાઈ પેઇંગ જોબ, ઓકે, એક પ્રોફેશનલ જોબ લઈ અને બહાર જાય છે, કે ભણવા માટે જાય છે. આનો મતલબ આ થઈ ગયું કે સ્થાનાંતરણનું સ્વરૂપ કેવું છે. ધેન ગુજરાતી સમાજની વૈશ્વિક હાજરી. તો આ પણ આપણે જોવું જોઈએ કે ગુજરાતીઓ સૌથી વધુ કયા દેશમાં જઈને વસેલા છે, ઓકે, કયા પ્રમાણમાં પર્સન્ટેજ વાઇઝ કેવી રીતે છે તે. ધેન પ્રવાસી ગુજરાતી સમુદાયનું સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક યોગદાન. ઓબ્વિયસલી આ યોગદાન વાળામાં જે આવી જતું હતું, અને તેમ છતાં અહીંયા અલગથી લખ્યું છે એ લોકોએ કે સામાજિક, આર્થિક અને રાજકીય અને સાંસ્કૃતિક યોગદાન એ લોકોનું શું રહેશે. તો આ થઈ ગયું GS1 મિત્રો. અને મિત્રો અહીંયા એકચ્યુઅલી મને લાગે છે કે આ યોગ્ય કર્યું છે હમણે, કે લાસ્ટ ટાઈમ ઘણી કન્ફ્યુઝન થઈ હતી. બીકોઝ જે ક્વેશ્ચન્સ પૂછાયા હતા GS1માં 240 નંબરની એક્ઝામમાં, એમાં એકચ્યુઅલી એ લોકોએ હિસ્ટ્રીને સમાજ સાથે અથવા અત્યારના તાજેતરના આધુનિક યુગ સાથે સાંકળીને ક્વેશ્ચન્સ પૂછ્યા હતા. ઓકે, પણ તે વખતે કેવું હતું કે સમાજ ટોપિક એ GS2માં હતો. હવે શું થઈ ગયું કે GS1માં ટોપિકને લાવ્યા, અને તેથી હવે આ ત્રણને આપણો ઇતિહાસ, કલ્ચર અને સમાજ, આધુનિક સમાજ, અત્યારનો સમાજ, આ ત્રણેયને સાંકળીને તમને ક્વેશ્ચન પૂછી શકે. તમને આવા ક્વેશ્ચન પણ આવી શકે છે કે આધુનિક સમાજના નિર્માણમાં આધુનિક સમાજ અને કલ્ચર, સંસ્કૃતિ
એના નિર્માણમાં એકચ્યુઅલી ઇતિહાસનું શું યોગદાન છે, આ રીતે પણ ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. સો આ ત્રણ ટોપિક્સ એકબીજા સાથે રિલેટેડ છે, ઇન્ટરટ્વાઇન છે, ગાઢ રીતે સંકળાયેલા છે, અને તેથી આ યોગ્ય ડિસિઝન છે. મને એવું લાગે છે આન્સર લખવામાં ઘણી સુવિધા થશે તમને લોકોને. ઓકે, તો ચિંતા ન કરશો. બાકી ટોપિક તો હતો લાસ્ટ ટાઈમ. જે લોકોએ લાસ્ટ મેન્સ આપી હશે એમને ઈઝી પડશે. જે લોકો પ્રથમ વખત આપી રહ્યા છે એના માટે હું છું ને મિત્રો, ચિંતા ન કરશો. ટ્રાય કરીશ. હમણાં તો પેલી આ વહીવટી અધિકારી વાળું ચાલી રહ્યું છે, મતલબ એની સિરીઝ ચાલી રહી છે. તો 6 સપ્ટેમ્બર પછી જો તમને એવું લાગશે કે આમાંથી કોઈ ટોપિક ના વિડીયોઝ જોઈતા હશે તો પણ હું તમને પ્રોવાઈડ કરાવીશ. પણ અત્યારે આપણે જસ્ટ મેન્સના આન્સર રાઇટિંગ પ્રોગ્રામ પર કોન્સન્ટ્રેટ કરીશું. ઓકે, હા, નો ડાઉટ ક્વેશ્ચન્સ અહીંયાથી હું લઈશ અને કઈ રીતે લખવું તે તમને સમજાવીશ. ચલો મિત્રો, હવે આપણે લઈએ GS2 ની વાત, સામાન્ય અભ્યાસ 2 નું પેપર. અહીંયા પણ જોઈ લો, 3 કલાકનો સમય, 250 માર્ક્સ. પ્રશ્નો 10 પ્રશ્નો 15 માર્કના 150 શબ્દોમાં તમારે એટેન્ડ કરવાના રહેશે. સેમ રહેશે બધામાં. GSમાં 5 ક્વેશ્ચન 20 માર્કના 200 શબ્દોમાં એટેન્ડ કરવાના રહેશે. સેમ ટુ સેમ અહીંયા 240 નંબરની એક્ઝામમાં હતું, એટલે કે જે જૂની એક્ઝામ હતી એમાં સેમ હતું, સેમ ફોર્મેટ હતું, એ જ અહીંયા ફોલો કરવામાં આવશે મિત્રો. ચલો, અહીંયા ટોપિક્સ કયા હતા? તો પોલિટી હતું અને કોન્સ્ટિટ્યુશન હતું, એટલે કે ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ. શાસન અને સામાજિક ન્યાય બીજો ટોપિક હતો, અને થર્ડ ટોપિક હતો ભારતીય સમાજ, કે જે હવે ગયો તમારો GS1 ની અંદર. ચલો, અહીંયા જોઈએ કે હવે GS2 માં કયા કયા ટોપિક છે. તો સેમ ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ જે હતું તે જ છે. શાસન અને સામાજિક ન્યાય જેમ હતો તે જ છે, સેમ ટોપિક સાથે. પણ કરંટ અફેર્સ અહીંયા એડ કરી દીધા. સામાજિક સમાજ જે હતો, ભારતીય સમાજ, એ જે GS1 માં લઈ ગયા તેની જગ્યાએ હવે કરંટ અફેર્સ, કે જે પહેલા GS3 માં હતા, તેને અહીંયા આ લોકોએ મૂક્યા. તો પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ. તો મિત્રો અહીંયા તમારે ઇન્ટરનેશનલ રિલેશન પણ આવી જશે. ઓકે, સો એ સમજી લેજો. તો અહીંયા તમને કોઈ પણ સાંપ્રત ઘટના પર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો અહીંયા સબ્જેક્ટ બારિંગ નહીં હોય, તમારે કરંટ અફેર્સ આપણે જે કર્યા હોય છે એ કરંટ અફેર્સ રિલેટેડ ક્વેશ્ચન્સ અહીંયા આવશે. ચલો, આપણે વિશ્લેષણ જોઈ લઈએ એક વખત, કે ડિટેલની અંદર જોઈ લઈએ કે શું છે. તો ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણની અંદર કયા કયા ટોપિક્સ છે. સી મિત્રો, જે લોકોએ જૂની એક્ઝામ્સ ઓલરેડી આપેલી છે તેમને ખબર હશે કે ઓકે, અમે તો આ બધા ટોપિક કરેલા છે. પણ હું આટલા ડિટેલમાં સિલેબસ એટલા માટે કરાવું છું કે જે લોકો નવા છે, જે લોકો પ્રથમ વખત મેન્સ આપવાના છે, એમને કામ લાગે અને તમારા માટે રિવિઝન થઈ જશે કે ઓકે, જો કોઈ ટોપિક તમારા મગજમાંથી નીકળી ગયો હોય તો એ તમે અત્યારે એડ કરી શકો તમારી પ્રિપેરેશનમાં, જે જૂના વિદ્યાર્થીઓ છે તેમના માટે. ઓકે, તો એટલા માટે હું આવું ડિટેલમાં કરાવું છું. બેર કરી લેજો અને જોઈ લેજો એક વખત આખો વિડીયો. ચલો, હવે ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણમાં ભારતનું બંધારણ, બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ વિશે ક્વેશ્ચન, મૂળભૂત માળખું અને મહત્વપૂર્ણ સુધારાઓ. ઓકે, કે બંધારણમાં કયા કયા સુધારાઓ થયા છે, તો આ વિશે ક્વેશ્ચન આવે છે મિત્રો. અહીંયા તો તમને પ્રીવિયસ યર્સના અઢળક ક્વેશ્ચન્સ મળી રહેશે, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કંઈ નવું નથી. ઠીક છે. હા, પેટર્ન ચેન્જ થઈ છે કે આ સુધારાઓ સપોઝ કોઈ હતા તો એ સુધારાઓની સામાજિક આર્થિક આવી પોલિટિકલ કઈ ઇફેક્ટ થઈ શકે છે અને થઈ છે તે વિશે પૂછાઈ શકે છે, એ રીતના. બાકી મૂળભૂત માળખું જે હતું તે જ છે, એમાં તો તમને જૂના ક્વેશ્ચન છે એ જ કદાચ રિપીટ થઈ શકે છે. મુખ્ય લાક્ષણિકતાઓની વાત કરીએ તો તે પણ એ જ છે. હા, અત્યારે બદલાતા સમાજમાં આ જે બંધારણની લાક્ષણિકતાઓ છે એમાં કોઈ ચેન્જ કરવો જોઈએ કે ન કરવો જોઈએ એ વિશે કદાચ ક્વેશ્ચન આવે, અધરવાઇઝ કંઈ નહીં. અને કદાચ કોઈ સુધારાની જરૂર છે કે નહીં તે વિશે તમને પૂછી શકે છે. બાકી મોસ્ટ ઓફ ધ ટોપિક્સ સેમ ટુ સેમ રહેશે અને ક્વેશ્ચન્સ પણ સિમિલર લાઇનમાં પૂછાશે. સેકન્ડ ટોપિક ઇઝ ભારતીય સંઘ તથા રાજ્ય સરકારોના કાર્યો તથા ફરજો. એનો મતલબ છે સંસદ અને આપણી વિધાનસભાઓને, અને આ જે વાતો છે એના ઉપર જ ક્વેશ્ચન્સ છે મિત્રો. અહીંયા બીજું એ છે કે એટલે સેન્ટર સ્ટેટ રિલેશન્સ અને સમવાય તંત્ર, એ પાર્ટ અહીંયા આવશે. ઓકે, સમવાય તંત્ર પાછું નીચે છે કે સંઘીય માળખાને લગતા મુદ્દાઓ અને પડકારો, એ તો તે વસ્તુ થઈ ગઈ સમવાય તંત્ર વિશેની, તો તે અહીંયા પૂછાશે. ધેન કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સત્તાનું વિતરણ. ઓકે, કયા કયા મુદ્દે આપણે સત્તાનું વિતરણ થાય છે, એમાં કયા મુદ્દાઓ અત્યારે ચાલી રહ્યા છે અને પડકારો કયા કયા છે આ સત્તા વિતરણમાં, તે વિશે. એટલે કે કેન્દ્ર અને રાજ્ય
સેન્ટર સ્ટેટ રિલેશન ઉપર જ આ ત્રણ વસ્તુ આવી ગઈ. ઓકે, અને સમવાય તંત્ર પણ. ધેન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે લોકલ ગવર્નન્સ, પંચાયતી રાજ, અને પંચાયતી રાજમાં ગુજરાતના પંચાયતી રાજ વિશે પણ ક્વેશ્ચન પૂછાય છે, અને ભારતની સિસ્ટમ વિશે એટલે કે 73rd અને 74th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ જે હતા એના ઉપર ક્વેશ્ચન પૂછાતા હોય છે. એ જ વસ્તુ છે સેમ. ધેન બંધારણીય સત્તા મંડળો. અહીંયા બંધારણીય સત્તા મંડળોનો મતલબ એ છે કે કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ કઈ હોય છે, તેઓની સત્તાઓ, કાર્યો અને જવાબદારીઓ. ઓકે, તો એ પણ સેમ ટોપિક છે, સેમ સિમિલર ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. ધેન ભારતમાં ન્યાયપાલિકા એટલે કે ન્યાયતંત્ર વિશે, તો માળખું અને કાર્યો, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા, સીમાચિહ્ન, ચુકાદાઓ. તો આ બધા વિશે ક્વેશ્ચન્સ આવે છે, આવતા રહેશે. પણ અત્યારે મિત્રો એકચ્યુઅલી આ જે કોકરોચ જનતા પાર્ટીનું જે મુવમેન્ટ થઈ, સોનમ વાંગચુકના જે આજે આખું એક આંદોલન હમણાં થઈ ચૂક્યું, એમાં મેઇન હતું કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની કમેન્ટ. તો એ જગ્યાએ કદાચ અહીંયા એથિક્સ ને ઇન્ક્લુડ કરીને, અથવા તો તેમના પાવર્સ કે આવું બોલી શકે કે નહીં બોલી શકે, આ રીતનો કદાચ ક્વેશ્ચન આવે એવી સંભાવના મને લાગી રહી છે. જો અહીંયા નહીં આવે, GS2માં નહીં આવે, તો GS4માં તો શ્યોર આ ટાઈપનો એક ક્વેશ્ચન કદાચ આવશે જ. ઓકે, કંઈ નહીં, આપણે કરીશું એ વિશે પણ આપણે કેસ સ્ટડીઝ અને ક્વેશ્ચન તમને હું પૂછીશ તે સિરીઝમાં. ઓકે, તે સિરીઝ નહીં, સોરી, વેરી સોરી, આપણા આન્સર રાઇટિંગ પ્રોગ્રામમાં. ચલો, ધેન હવે શાસન અને સામાજિક ન્યાય સેમ ટુ સેમ ટોપિક્સ છે મિત્રો, એમાં ખાસ ચેન્જ નથી. તો લોકશાહીમાં મુલકી સેવાની ભૂમિકા એટલે કે સિવિલ સર્વન્ટ્સનો રોલ કયો હોય છે, સિવિલ સર્વિસીસ શા માટે જરૂરી છે તે વિશે. ધેન વિકાસની પ્રક્રિયા કેવી છે, કે નાગરિક સમાજ, સ્વસહાય જૂથ, બિન સરકારી સંગઠનો, દાબ જૂથો તથા અન્ય સહભાગીઓની ભૂમિકા. આનો મતલબ એ છે કે સિવિલ સોસાયટી, ધેન સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ, પ્રેશર ગ્રુપ્સ, અને બીજા કોઈ સહભાગીઓ હોય, બીજા કોઈ જો આ વિકાસના કાર્યની અંદર જો હેલ્પ કરતા હોય, તો એવા કોઈ પણ વ્યક્તિઓ કે એવા કોઈ પણ જૂથો કે એવી કોઈ પણ સંસ્થાઓ, આની ભૂમિકા શું છે તેના વિશે ક્વેશ્ચન પૂછાય છે. ઓકે, ધેન નેક્સ્ટ ઇઝ વૈધાનિક, નિયમનકારી અને વિવિધ અર્ધ ન્યાયિક સત્તા મંડળો. ઇન શોર્ટ, બંધારણીય જે સત્તા મંડળો હતા એટલે કે કોન્સ્ટિટ્યુશનલ બોડીઝમાં ઉપરના ટોપિકમાં આપ્યું. અહીંયા એના સિવાય એટલે કે લીગલ બોડીઝ, સ્ટેચ્યુટરી બોડીઝ, ધેન રેગ્યુલેટરી બોડીઝ અને બીજી ક્વોસી જ્યુડિશિયલ બોડીઝ. આના વિશે અહીંયાથી ક્વેશ્ચન પણ એક જ પેપરમાં છે એટલે ગમે ત્યાં પૂછાઈ શકે છે. ઓકે, ધેન સુશાસન અને ઈ શાસન. એનો મતલબ છે કે ગુડ ગવર્નન્સ એન્ડ ઈ ગવર્નન્સ. આના ઉપર પણ ઘણી વખત ક્વેશ્ચન પૂછાયા છે મિત્રો, લગાતાર પૂછાતા હોય છે. એ જ બેઝિસ ઉપર અગેન ક્વેશ્ચન્સ આવી શકે છે. તો ઈ શાસનના પડકારો કયા છે અને ઓપોર્ચ્યુનિટીઝ કઈ એ પ્રોવાઈડ કરે છે, તકો કઈ છે. ધેન શાસનમાં પારદર્શિતા, જવાબદેહિતા અને સંવેદનશીલતા. આ વિશે કઈ રીતે થઈ શકે છે પારદર્શિતા માટે નાગરિક અધિકાર પત્ર, માહિતીનો અધિકાર. ધેન ગુજરાત જાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર અધિનિયમ એટલે કે ગુજરાતનો સ્પેશિયલ એક્ટ છે તે. ધેન આ બધાની અસરો કઈ છે, સામાજિક અન્વેષણ એટલે કે સોશિયલ ઓડિટ, એનો ખ્યાલ અને તેનું મહત્વ. તો આ બધા ટોપિક્સ અહીંયાથી આ પણ પહેલા હતું, આના ઉપર પણ ઘણા વર્ષોથી ક્વેશ્ચન્સ પૂછાય છે અને પૂછાશે. ઓકે મિત્રો, ચલો, આ વિશે તો તમને મોસ્ટ ઓફ ખ્યાલ હશે અને આપણે કરીશું ક્વેશ્ચન્સ. આના ઉપર પણ હું પૂછીશ તમને આન્સર રાઇટિંગ પ્રોગ્રામમાં. ધેન વિકાસ અને સામાજિક ક્ષેત્ર વ્યવસ્થાપન. તો અહીંયા આપણે જોઈશું આરોગ્ય, શિક્ષણ અને માનવ સંસાધન વિકાસમાં પડકારો કયા છે. કે આપણે વિકાસની વાત કરીએ તો વિકાસ આરોગ્ય ક્ષેત્રે થવો જોઈએ, શિક્ષણ ક્ષેત્રે થવો જોઈએ. અત્યારે શિક્ષણ ક્ષેત્રે વિકાસ ઘણો ઇમ્પોર્ટન્ટ છે, પેપર લીક્સની સમસ્યાઓ છે અને ઓવરહોલ કરવું જોઈએ. ન્યૂ એજ્યુકેશન પોલિસી ઘણા સ્ટેટ્સે એપ્લાય કરી છે, ઘણા સ્ટેટ્સે નથી કરી, કેમ કે શિક્ષણ એ એકચ્યુઅલી રાજ્ય યાદીમાં એટલે કે આપણે કોન્કરન્ટ લિસ્ટમાં છે. ઇંગ્લિશ, હા, એટલે કોન્કરન્ટ લિસ્ટમાં છે અને તેથી રાજ્ય સરકારો પણ પોતાના કાયદા બનાવી શકે છે અલગથી. અને એટલે શિક્ષણ ઇમ્પોર્ટન્ટ અત્યારના આ એક્ઝામ માટે તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ધેન હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, માનવ સંસાધનના વિકાસમાં પડકારો કયા છે. બીજું કે સામાજિક ક્ષેત્રોને જો મજબૂત બનાવવા હોય તેમાં શાસન અને નીતિ નિર્માણની ભૂમિકા કેવી હોવી જોઈએ, આના ઉપર પણ ક્વેશ્ચન્સ આવે મિત્રો. ધેન ગરીબી અને ભૂખમરો. ઓબ્વિયસલી તો ગરીબી અને ભૂખમરાના જે મતલબ ગરીબી એટલે શું, અસમાનતા, ઇનઇક્વાલિટી અને તેની વિકાસલક્ષી અસરો કઈ થાય છે. ગરીબી અને ભૂખમરાના કારણો કયા છે ભારતમાં, પરિણામો શું છે તેના, કે ગરીબી અને ભૂખમરાના કારણે કયા
સોશિયલ ઇવિલ્સ પ્રવર્તે છે અથવા એનાથી શું થાય છે અને તેને દૂર કરવાની રણનીતિઓ કઈ કઈ હોય. આ બધી વસ્તુઓ પણ જૂની જ છે મિત્રો, એના ઉપર જ એ જ લાઈન ઉપર ક્વેશ્ચન્સ આવશે. અને બાકી આ પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ, તો કરંટ અફેર્સ બેસ્ડ ક્વેશ્ચન્સ તમને પૂછાઈ શકે છે કે કરંટની અંદર જે ડેવલપમેન્ટ્સ જોવામાં મળે છે, જે વસ્તુઓ થઈ રહી છે, કોઈ પણ, એ પછી પોલિટિકલ હોય ન્યૂઝ, ઇકોનોમિકલ ન્યૂઝ હોય કે સામાજિક ન્યૂઝ હોય કે બીજા કોઈ ન્યૂઝ હોય, ઠીક છે, એ બધા રિલેટેડ તમને ક્વેશ્ચન્સ અહીંયા પૂછાઈ શકે છે. ઇન્ટરનેશનલ સિચ્યુએશન રિલેટેડ ન્યૂઝ હોય તે પણ અહીંયા તમને પૂછાઈ શકે છે. ઓકે મિત્રો, ચલો હવે આપણે લઈશું પેપર 3 GS, સોરી, તમારું પેપર નંબર તો 5 થશે આ, પણ સામાન્ય અભ્યાસ 3, પેપર નંબર 6, વેરી સોરી, પેપર નંબર 6 થશે, સામાન્ય અભ્યાસ 3. અહીંયા પણ ગુણ છે 250, સમય 3 કલાક છે. સેમ ફોર્મેટ રહેશે મિત્રો કે 10 પ્રશ્નો તમને પૂછાશે 15 માર્ક્સના, 150 શબ્દોમાં લખવાના રહેશે. 5 ક્વેશ્ચન્સ પૂછાશે 20 માર્કના, 200 શબ્દોમાં લખવાના રહેશે. ઓકે, હવે આપણે પહેલા જોઈ લઈએ કે જૂનું શું હતું. તો એમાં આપણે જોઈશું કે અહીંયા પણ સેમ ફોર્મેટ છે, પ્રશ્નોની સંખ્યા અને માર્ક્સ વાળી જે વસ્તુઓ છે તે સેમ છે, પણ કયા કયા ટોપિક્સ હતા એ જોઈએ. તો મિત્રો જોઈએ કે આ પેપરમાં પહેલા કયા ટોપિક્સ હતા. તો જુઓ, વિજ્ઞાન અને ટેકનોલોજી હતું, એમાં 4 પોઈન્ટ્સ હતા. ધેન પર્યાવરણ વિજ્ઞાન અને આપત્તિ વ્યવસ્થાપન એટલે કે એન્વાયરમેન્ટલ સાયન્સ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આ ટોપિક્સ હતા. ધેન ભારત અને ગુજરાતની અર્થવ્યવસ્થા, ઇકોનોમી, ઓકે, ઇન્ડિયા અને ગુજરાતની, એ 3 ટોપિક હતા. અને ચોથો ટોપિક હતો અહીંયા એકચ્યુઅલી સાંપ્રત ઘટનાઓ એટલે કે કરંટ અફેર્સ, પણ કરંટ અફેર્સ હવે શિફ્ટ થઈ ગયા ક્યાં, પેલા પેપરમાં, GS 2માં. તો ચલો હવે અત્યારે GS 3 એમાં શું રહેશે તે વસ્તુ વિશે જોઈએ મિત્રો. તો જુઓ, વિજ્ઞાન અને ટેકનોલોજી જેમ હતું તેમ જ છે, 4 ટોપિક સેમ ટુ સેમ છે. ધેન પર્યાવરણ વિજ્ઞાન અને આપત્તિ વ્યવસ્થાપન, આ પણ સેમ ટોપિક્સ છે. અહીંયા એડ કરી દીધું GS 3માં ભૂગોળ. ઓકે, તો ભૂગોળ અને એટલે કે કરંટ અફેર્સની જગ્યાએ ભૂગોળ અહીંયા લાવ્યા, અને એટલે કે ભૂગોળ જે GS 1માં હતું એને GS 3માં મૂક્યું છે મિત્રો. અને ભારત અને ગુજરાતની અર્થવ્યવસ્થા એટલે કે ઇકોનોમી જેમ હતું તેમ જ છે, એટલે કે અહીંયા 4 ટોપિક છે, 3 ટોપિક નથી. ઓકે, જો કે વિજ્ઞાન, ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ એને તમે એક સાથે કન્સિડર કરી શકો છો એક ટોપિક તરીકે, ઓલમોસ્ટ ઓવરલેપિંગ થતું હોય છે એના ક્વેશ્ચન્સ. ચલો કઈ નહીં, આપણે ડિટેલની અંદર જોઈ લઈએ હવે કે વિજ્ઞાન અને ટેકનોલોજીમાંથી ટોપિક્સ કયા કયા છે. તો રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા, મિત્રો આના ઉપર ક્વેશ્ચન્સ તમને ઘણી રીતે પૂછાઈ શકે છે. ઓકે, તો આજના જીવનમાં આપણે જે વિજ્ઞાન, સાયન્સનો ઉપયોગ કઈ રીતે કરતા હોઈએ છીએ, ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરતા હોઈએ છીએ, અને રોજબરોજનું જીવન લઈ લો તો પછી એજ્યુકેશન સેક્ટર, સોશિયલ સેક્ટર, હેલ્થકેર સેક્ટર, એગ્રીકલ્ચર સેક્ટર, કોઈ પણ જગ્યાએ, ઓકે, અને કોઈ પણ ક્ષેત્રે તમને પૂછી શકે છે. ધેન સેકન્ડ ટોપિક ઇઝ IT એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ધેન અવકાશ એટલે કે સ્પેસ ટેકનોલોજી, સંરક્ષણ, ડિફેન્સ ટેકનોલોજી, કમ્પ્યુટર્સ એન્ડ કમ્પ્યુટર રિલેટેડ ટેકનોલોજીસ, રોબોટિક્સ અલગ કરી દીધું હે ને, ઘણી બધી વસ્તુઓ કે રોબોટ્સનો ઉપયોગ કઈ રીતે આપણે કરી શકીએ છીએ, કઈ જગ્યાએ, નેનો ટેકનોલોજી, નેનો રોબોટ્સ ન્યૂઝમાં છે તો એના વિશે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ધેન બાયોટેકનોલોજી અને અન્ય ઉભરતી ટેકનોલોજી કે કોઈ પણ નવી ટેકનોલોજીસ જે વિકસી રહી છે, જેમ કે હાઇડ્રોજન ઉર્જા માટેની ટેકનોલોજી, ધેન તમારી પેલી લિથિયમ આયન બેટરીઝની ટેકનોલોજી, અથવા તો બીજી કોઈ ટેકનોલોજીસ, એપ ડેવલપમેન્ટ, AI, આ બધી જ વસ્તુ અહીંયા આવશે. ઓકે, તો આ ક્ષેત્રોમાં સામાન્ય જાગૃતિ કેવી છે, આ બધા ક્ષેત્રોનો ઉપયોગ કઈ રીતે કરતા હોઈએ છે, બૌદ્ધિક, અને અહીંયા મેઇન કે નેનો ટેકનોલોજી છે, રોબોટિક્સ છે, AI છે, બાયોટેકનોલોજી છે, IT છે, આ બધાના એથિકલ યુઝિસ, ઓકે, એ અહીંયા તમને પૂછી શકે છે. ધેન બૌદ્ધિક સંપદા અધિકારો એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, આના સંબંધિત જે મુદ્દાઓ છે તેના ઉપર ક્વેશ્ચન આવી શકે છે. ચલો, આવ્યા છે ક્વેશ્ચન આ બધા ઉપર અને આવી શકે છે. તમે જૂના પ્રીવિયસ યર્સના પેપર્સ જોશો 5 વર્ષના, તો એમાં તમને ખ્યાલ આવી જશે કે કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે. ધેન ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી, હવે ICT આવી ગયું, અને હવે અહીંયા એક ઇનડેપ્થ તમને પૂછશે. ઉપર IT હતું, ખાલી ઇન્ફોર્મેશન ટેકનોલોજી હતું, એમાં તમને મેઇન જનરલ ઇન્ફોર્મેશન પર હતું, પણ જ્યારે અહીંયા હવે ICT છે આ ડિટેલમાં રહેશે. તો ICT નું શાસનમાં, અર્થતંત્રમાં અને સમાજમાં કઈ ભૂમિકા છે, કેવો ઉપયોગ થઈ શકે છે તેના વિશે છે. બીજું કે સાયબર સુરક્ષા, ઓબ્વિયસલી સાયબર સિક્યોરિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ ટોપિક હિયર. ધેન માહિતીની ગોપનીયતા એટલે કે પ્રાઇવસી ઇશ્યુઝ અને ઉભરતા જોખમો,
એટલે કે સાયબર સિક્યુરિટી અને પ્રાઇવસી રિલેટેડ જે પ્રોબ્લેમ્સ ઊભા થઈ શકે છે તે અને એના વિશે ગવર્મેન્ટ્સ દ્વારા લેવામાં આવેલા પગલાઓ, સ્કીમ્સ અને યોજનાઓ. ઓકે, ધેન નેક્સ્ટ ઇઝ ઉર્જા અને ટકાઉપણું, ઓબ્વિયસલી સસ્ટેનેબિલિટી ઇન એનર્જી અથવા એનર્જી સિક્યુરિટી. અને અત્યારે ઉર્જા વિશે તો તમને ખબર જ છે કે જબરદસ્ત ડિસ્કોર્સ ચાલી રહ્યો છે, તો એના વિશે પણ પૂછાશે જ ક્વેશ્ચન. આઈ થિંક સો કે આ વખતે સાયન્સ અને ટેકનોલોજીમાં ઉર્જા વિશે ક્વેશ્ચન આવવાની શક્યતા મને વધારે લાગી રહી છે. ઓકે મિત્રો, તો જોઈએ શું થાય તે તો ન ખબર પડે, પણ તેમ છતાં એક ઇન્ટ્યુશન એવા આવી રહ્યા છે કે અત્યારે ઉર્જા વિશે બહુ જ ન્યૂઝમાં ચાલી રહ્યું છે. તમને ખબર છે ઇન્ટરનેશનલ સિચ્યુએશન્સ કેવી છે, અને તેનાથી આપણે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો એના વિશે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ચલો, તો પહેલા તો ભારતની ઉર્જા જરૂરિયાતો, આમાં કયા કયા સ્ત્રોતો છે ભારતમાં ઉર્જા માટે, અને આ જે સ્ત્રોતો છે અથવા તો જ્યાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ અત્યારે, એમાં કાર્યક્ષમતા વધારવાના પગલા કે કાર્યક્ષમતા કઈ રીતે વધારી શકાય તે. ધેન પુનઃપ્રાપ્ય ઉર્જા ટેકનોલોજી એટલે કે રિન્યુએબલ એનર્જી ટેકનોલોજી અને તેની અસર શું થશે, સારી નરસી કોઈ પણ અસર. ઓકે, ધેન ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ આપણો કયો છે તે, અને આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતા ભારતની પરમાણુ રિલેટેડ શું છે તે વિશે પૂછાઈ શકે છે. અને અહીંયા વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો કે જે નવા ડેવલપ કરી શકાય, લિથિયમ આયન બેટરીઝ છે, હવે કઈ સોડિયમ આયન બેટરીઝ આ લોકો લાવ્યા નવી, તો એ વિશે ડિફરન્સ પૂછી શકે છે કે લિથિયમ આયન બેટરીઝની જગ્યાએ હવે સોડિયમ વાળી બેટરી વધારે યુઝ કરવી જોઈએ કે ન કરવી જોઈએ, કે શું એના ફાયદા ગેરફાયદા, આ બધી વસ્તુઓ. હાઇડ્રોજન ઉર્જા, તેના વિશે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે, તો આ બધી વસ્તુઓ છે. ધેન જૈવ ઈંધણ અને બાયોફ્યુઅલ્સ ને આ બધી વસ્તુઓ અહીંયા આવશે. ઓકે મિત્રો, ચલો નેક્સ્ટ ઇઝ પર્યાવરણ વિજ્ઞાન અને આપત્તિ વ્યવસ્થાપન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ. તો પર્યાવરણ પ્રદૂષણ, પોલ્યુશન રિલેટેડ ઇશ્યુઝ, આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, તો ગ્લોબલ વોર્મિંગ એટલે લખ્યું છે, સારું છે. અને આ બધી સમસ્યાઓને સંબંધિત મુદ્દાઓ કયા કયા છે, અને એ બધાની પર્યાવરણ ઉપર અસર કઈ થાય છે તેની આકારણી. ઓકે, એટલે કે એનું મૂલ્યાંકન કરવાનું આપણે કે શું થઈ રહ્યું છે તે વિશે. ધેન આંતરરાષ્ટ્રીય પહેલો કઈ કઈ છે આ બધા પોઈન્ટ્સ ઉપર, તો બધી સંધિઓ, પ્રોટોકોલ્સ, UNFCCC ને COPs ને ઓલ ધેટ, પેરિસ એગ્રીમેન્ટ, ક્યોટો પ્રોટોકોલ ને આ બધી વસ્તુઓ. આ બધામાં ભારતની પ્રતિબદ્ધતા કેવી છે, ભારતના ઇનિશિયેટિવ્સ કયા કયા છે, ધેન એટલે કે આ બધી વસ્તુઓ વિશે, ઉપરના જે પ્રોબ્લેમ્સ છે તેના વિશે. ધેન નેક્સ્ટ ટોપિક ઇઝ ભારત અને ગુજરાતની જૈવ વિવિધતા, વન અને વન્યજીવન. એટલે કે હવે આ કંઈક અહીંયાથી ખાસ ક્વેશ્ચન નથી પૂછાયા મિત્રો, તો તમને આ વસ્તુ વિશે ક્વેશ્ચન આવવાની શક્યતા ખરી. ઓકે, તો ભારત અને ગુજરાતની જૈવ વિવિધતા કેવી છે, કે કઈ કઈ જગ્યાએ આપણા, અને પ્રોટેક્ટેડ એરિયાઝ વિશે, એટલે કે જૈવ આરક્ષિત જે ક્ષેત્રો છે બધા અલગ અલગ પ્રકારના, તે બધા આરક્ષિત ક્ષેત્રો વિશે, સંરક્ષણ ક્ષેત્રો વિશે તમને પૂછાઈ શકે છે, એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો. ઓકે, આ બધી વસ્તુ વિશે. ધેન નેક્સ્ટ ઇઝ ભારત અને ગુજરાતમાં આપત્તિ વ્યવસ્થાપન કેવું છે, એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપણે ત્યાં કેવું છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, NDRF, SDRF, NDMA, SDMA, ઓકે, DDMA, આ બધી સંસ્થાઓ અને એક્ટ્સ અને બધી ફોર્સિસ જે છે તેની ભૂમિકાઓ. ઓકે, તો આપત્તિઓના પ્રકારો સૌથી પહેલા તો એના ઉપર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ધેન આ આપત્તિઓનું વ્યવસ્થાપન આપણે કઈ રીતે કરીએ છીએ, એનું માળખું શું છે તે, ટેકનોલોજીની ભૂમિકા અહીંયા કઈ હોય છે, કે ટેકનોલોજીનો ઉપયોગ આપણે કઈ રીતે કરતા હોય છે આપત્તિ વ્યવસ્થાપનમાં. ધેન આપત્તિ વ્યવસ્થાપન વખતે જન સમુદાયની ભાગીદારી કેવી હોય છે, અને તેઓની કેપેસિટી બિલ્ડિંગ આપણે કઈ રીતે કરી શકીએ છીએ, ક્ષમતા નિર્માણ કઈ રીતે કરી શકીએ છીએ. ધેન મુખ્ય આપત્તિઓમાંથી આપણે કયા પાઠ શીખ્યા છે, કયા પડકારોનો સામનો કર્યો છે, અને કયા પડકારો હજી પણ આવે છે, અને ભવિષ્યની રણનીતિ કેવી હોવી જોઈએ કે જેથી કોઈ પણ આપત્તિ આવે તો તેનો સામનો આપણે કરી શકીએ, અથવા તો કઈ રીતે, એટલે કે મિટિગેશન આપણે કરી શકીએ, અને મેઇન એડેપ્ટેશન કઈ રીતે કરી શકીએ તેના ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડે. તો આ બધી વસ્તુઓ પર પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. નેક્સ્ટ ઇઝ વિકાસલક્ષી મુદ્દાઓ અને ટકાઉ વિકાસ. ટકાઉ વિકાસનો મતલબ એ જ હોય કે રિસોર્સિસનો આપણે એવી રીતે પ્લાન કરીએ કે ફ્યુચર જનરેશનને તેની તંગી ન પડે. તો ઇન શોર્ટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિશે વાત છે. ઓકે, ધેન ભૂગોળ જસ્ટ GS1 માં હતું, એને GS3 માં મૂક્યું છે. જોઈ લઈએ કે કયા કયા ટોપિક્સ છે. તો ભૌતિક લાક્ષણિકતાઓ, ઓબ્વિયસલી બધી ભૌતિક લાક્ષણિકતાઓ વિશે પૂછાઈ શકે છે, અને સંસાધનો કયા કયા છે. ભારત અને ગુજરાતના સંદર્ભમાં આ વસ્તુ પૂછાશે, તો મુખ્ય ભૂમિ સ્વરૂપો ભારત અને ગુજરાતના, આબોહવા, જમીન, નદીઓ, વનસ્પતિ, આ બધી વસ્તુ વિશે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ધેન એટલે કે ફિઝિકલ જીઓગ્રાફી થઈ ગયું આ તમારું.
ધેન ભારત અને ગુજરાતમાં મુખ્ય કુદરતી સંસાધનોનું વિતરણ. તો મુખ્ય સંસાધનો કયા કયા હોય? તો જમીન, માટી, ઓકે, ખડકો, ખનીજો, પાણી અને વનસ્પતિ સંસાધનો, આ બધી વસ્તુઓ. ધેન ભારત અને ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય ક્ષેત્રના ઉદ્યોગના સ્થાન માટે જવાબદાર પરિબળો એટલે કે લોકેશન ફેક્ટર્સ અને સંલગ્ન મુદ્દાઓ અને સમસ્યાઓ કઈ કઈ હોય છે તે વિશે છે, કઈ રીતે ડેવલપ કરવું જોઈએ આ બધી વસ્તુઓ. ધેન ભારત અને ગુજરાતમાં વસ્તી વિષયક પરિવર્તનોની વાત કરીએ તો વસ્તી વિતરણ કેવું છે, ઘનતા, ધેન વય જાતિ પ્રમાણ, સંરચના કેવી છે, વય જાતિની પ્લસ આપણી મતલબ ટોટલ સંરચનાની વાત છે વસ્તીની. ધેન વૃદ્ધિ, વસ્તી વૃદ્ધિ કઈ રીતે થઈ રહી છે, ગ્રામીણ શહેરી સંરચના કઈ રીતના છે, વંશ સંરચના કેવી છે, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિની સંરચના ભારત અને ગુજરાતમાં કેવી છે, કઈ જગ્યાએ કયા ટાઈપના મતલબ કઈ જાતિઓ વધારે વસે છે તે વિશે છે. ધેન ધર્મો, ભાષા, સાક્ષરતા, શિક્ષણ, આ બધા જ વિશે ક્વેશ્ચન આવી શકે છે. અહીંયા મોસ્ટ ઓફ એનાલિટિકલ ક્વેશ્ચન હશે મિત્રો. ધેન સ્થળાંતર અને શહેરીકરણ, આ બંનેની ઇફેક્ટ્સ કઈ હોય છે, અથવા તો વસ્તી વધારાની ઇફેક્ટ શહેરીકરણ પર કઈ રીતે થતી હોય છે, એ બધી વસ્તુ. વસ્તી અંગેની નીતિઓ કેવી છે ઇન્ડિયાની, આજના જમાનામાં વસ્તી વિશે કયા પરિવર્તનો આવ્યા છે તે વિશે, પાસ્ટથી લઈને અત્યાર સુધીમાં વસ્તીની સંરચનામાં કેવી રીતે ફેરફાર થયા છે, આ બધી વસ્તુઓ વિશે પૂછાઈ શકે છે. અને મહત્વના મુદ્દાઓ વસ્તી રિલેટેડ કે અત્યારે હવે વસ્તીની સંરચનામાં જે ચેન્જીસ આવી રહ્યા છે તે ચેન્જીસ એ આપણા માટે ઓપોર્ચ્યુનિટીઝ લાવી રહ્યા છે કે પડકારો લાવી રહ્યા છે, આ વિશે. ઓકે, નેક્સ્ટ ઇઝ ભૂકંપ, સુનામી, જ્વાળામુખીની ગતિવિધિ, ચક્રવાત, આ બધી મહત્વપૂર્ણ ભૂભૌતિક ઘટનાઓ. એનો મતલબ કે જુઓ, આપત્તિઓ હતી આપણે જોઈ હતી ક્યાં? એન્વાયરમેન્ટ વાળામાં. એ એન્વાયરમેન્ટ રિલેટેડ પૂછાય તો એ રીતે તમારે આન્સર આપવો પડે ને. અહીંયા મેઇન છે કે આ બધી જે આપત્તિઓ છે કે જ્વાળામુખી છે, સુનામી છે, ભૂકંપ છે, ચક્રવાત છે, તો એ બધાના ભૌગોલિક કારણો એટલે કે ભૂગોળના રિલેટેડ કારણો તમને પૂછાઈ શકે છે. ઓકે, તો એ જે ભૂભૌતિક ઘટનાઓ છે તેના વિશે ક્વેશ્ચન છે. પણ મોસ્ટ ઓફ ક્વેશ્ચન્સ કેવું છે કે ઓવરલેપ થઈ જશે, અને એટલે ભૂગોળને આ જગ્યાએ લઈ આવ્યા એ ઘણું સારું કર્યું. બીકોઝ એન્વાયરમેન્ટ અને ભૂગોળ, સાયન્સ, ટેકનોલોજી, ભૂગોળ, આ બધી વસ્તુ એકસાથે ઇન્ટર રિલેટેડ થાય મિત્રો. ઠીક છે, ચલો નેક્સ્ટ અર્થવ્યવસ્થા લઈએ. નેક્સ્ટ ટોપિક ઇઝ ભારત અને ગુજરાતની અર્થવ્યવસ્થા. તો ભારતીય અર્થતંત્ર અને આર્થિક આયોજન વિશે આયોજન એ પહેલો ટોપિક છે. તો સ્વતંત્રતાથી અત્યાર સુધી ભારતીય અર્થતંત્રનો વિકાસ કઈ રીતે થયો છે તે, મુખ્ય નીતિગત ફેરફારો કયા કયા આવ્યા છે, આર્થિક આયોજન અને તેનો વિકાસ કઈ રીતે થયો છે તે, નીતિ આયોગની ભૂમિકા એટલે કે તમને પ્લાનિંગ કમિશન વિશે ક્વેશ્ચન પૂછાઈ શકે તે વખતે શું હતું તે, અને અત્યારે નીતિ આયોગ છે તો એમાં શું ચેન્જીસ આવ્યા છે તે વિશે. ધેન ઉદારીકરણ એટલે કે લિબરલાઇઝેશનની અર્થતંત્ર પર અસરો કઈ થઈ છે એટલે કે 1991ના જે રિફોર્મ્સ હતા તેના વિશે. ઓકે, ધેન ઔદ્યોગિક નીતિ, ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં કયા પરિવર્તનો આવ્યા છે અને ઔદ્યોગિક વિકાસ ઉપર તેની શું અસરો થઈ છે. ઇન શોર્ટ મિત્રો, તમારો આ આખો પ્લાનિંગ વાળો જે પાર્ટ હતો સ્વતંત્રતાથી કન્ડિશન લઈને અત્યાર સુધીમાં કઈ રીતના શું પરિવર્તનો આવ્યા છે તેના વિશે છે. તો સેમ ટોપિક છે, ક્વેશ્ચન્સ અહીંયા જે પ્રીવિયસ ડેઝમાં પૂછાયા છે એ લાઈન ઉપર જ પૂછાઈ શકે છે. ધેન જાહેર નાણાં અને બજેટ વિશે. તો રાજકોષીય નીતિ કેવી હોય છે, ભારતીય કર પદ્ધતિ કઈ છે, ટેક્સેશન કેવું હોય છે, ભારતના રાજકોષીય અને નાણાકીય નીતિના મુદ્દાઓ કયા કયા છે અત્યારે, રાજકોષીય ખાધ ને બધી અલગ અલગ પ્રકારની ખાધ ને આ બધી વસ્તુઓ વિશે આવશે. તે બધાની અસરો કેવી હોય છે, સરકારી બજેટ કઈ રીતે ફોર્મ કરવામાં આવે છે અને તેનું મહત્વ શું છે, કઈ રીતે ફોર્મ કરવું જોઈએ, આ બધું. ધેન જાહેર ખર્ચ અને જાહેર દેવું એટલે કે પબ્લિક એક્સપેન્ડિચર અને પબ્લિક ડેટ, એના વિશે. ધેન ખાધમૂલક નાણાં વ્યવસ્થા એટલે કે અત્યારે આપણે જે ખાધની અંદર હોય છે ડેફિસિટ ફાઇનાન્સિંગ જે કરતા હોય છે તે વિશે. આ બધી વસ્તુ પણ પહેલા પણ હતી, એના ઉપર ક્વેશ્ચન્સ આવ્યા છે અને એ જ લાઈન ઉપર અહીંયા પણ ક્વેશ્ચન આવશે. નેક્સ્ટ ઇઝ સમાવેશી વિકાસ અને સંકળાયેલ મુદ્દાઓ અને પડકારો. ઇન શોર્ટ, ઇન્ક્લુઝિવ ગ્રોથ, તે ઇન્ક્લુઝિવ ગ્રોથ ખરેખર થઈ રહ્યો છે કે નહીં, ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ એકચ્યુઅલી થઈ રહ્યું છે કે નહીં તેના વિશે, એના વિશેના જે મુદ્દાઓ છે અને એના વિશેના પડકારો જે છે તે, પ્લસ તેના સોલ્યુશન્સ. ઓકે, નેક્સ્ટ ઇઝ માળખાગત સુવિધાઓ અને આર્થિક વિકાસ. તો તેના ઉપર છે. તો આર્થિક વિકાસમાં એકચ્યુઅલી માળખાગત સુવિધાઓની ભૂમિકા કઈ કઈ હોય છે એટલે કે આપણી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશેનું આ ટોપિક છે, જેમાં ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ધેન બંદરો, પોર્ટ્સ, રસ્તાઓ, રોડ્સ, હવાઈ મથકો એટલે કે એરપોર્ટ્સ એન્ડ રેલવેઝ, આ બધાની ભૂમિકાઓ કેવી છે.
માળખાગત પ્રોજેક્ટ્સની અંદર જાહેર ખાનગી ભાગીદારી એટલે કે પીપીપી પ્રોજેક્ટ્સ, પીપીપી ન્યૂઝમાં પણ હતું, તો એના વિશે ક્વેશ્ચન આવી શકે છે. પીપીપી મોડ્સ કયા કયા હોય છે, કયો મોડ બેટર છે, કયા કન્ડિશનમાં કયા ટાઈપના કઈ ટાઈપની માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે કયા ટાઈપના પીપીપી મોડ એ આપણે કરી શકીએ છે, એમાં કયા રિફોર્મ્સ લાવવા જોઈએ, તે બધી વસ્તુઓ. ઓકે, તેના પ્રભાવો કયા હોય છે, અસરો કઈ હોય છે, ફાયદા ગેરફાયદા, આ બધા વિશે. ધેન સામાજિક પ્રભાવની આકારણીનો મતલબ થશે કે આપણે એને એના વિશે એનું મૂલ્યાંકન કરીએ તે. ઓકે, ધેન કૃષિ અને ગ્રામીણ અર્થતંત્ર એટલે કે એગ્રીકલ્ચર અને રૂરલ ઇકોનોમી કેવી છે, તો મુખ્ય પાકો કયા કયા છે. અહીંયા પાકો તમને એકચ્યુઅલી જીઓગ્રાફિકલ કન્ડિશન્સ પણ પૂછાઈ શકે છે પાકોની, અને કઈ જગ્યાએનું ડિસ્ટ્રીબ્યુશન છે તે પણ પૂછાઈ શકે છે. પાકોનું યોગદાન કે કયા મહત્વના પાકો આર્થિક રીતે છે, રોકડિયા પાકો, આ બધી વસ્તુઓ. ઓકે, ધેન પાકની તરેહ અને સિંચાઈ. તરેહનો મતલબ છે કે પાકના પ્રકારો કયા કયા રહેશે, અને પાક પદ્ધતિઓ કઈ કઈ હોય તે. સિંચાઈ ભારતમાં કેવી રીતના છે, ગુજરાતમાં સિંચાઈની શું સુવિધાઓ છે તે વિશે. સિંચાઈની ગુજરાતની અંદર કઈ કઈ સ્કીમ્સ છે, તેની ઇફેક્ટ્સ કઈ કઈ છે મિત્રો. અત્યારે તો ઘણી બધી સ્કીમ્સ લાગુ પડી ગઈ છે, તો એની ઇફેક્ટથી કૃષિ ક્ષેત્રે કયા સુધારા થયા છે, કયા પરિવર્તનો આવ્યા છે. ધેન જમીન સુધારા એટલે કે લેન્ડ રિફોર્મ્સ અને તેમની સામાજિક આર્થિક અસર. ઓબ્વિયસલી લેન્ડ રિફોર્મ્સ થયા છે ઘણા ઇન્ડિયા લેવલ પર, અને એની આર્થિક અને સામાજિક અસર પહેલા પણ ક્વેશ્ચન પૂછાયા છે, હજી પણ પૂછાઈ શકે છે. ધેન ખાદ્ય સુરક્ષા. તો ખાદ્ય સુરક્ષાનો પ્રોબ્લેમ છે જ, તો એના માટે શું કરવું જોઈએ, કયા પગલાં લેવા જોઈએ, તે બધી વસ્તુઓ. ધેન પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કેવી છે આપણે ત્યાં, અને એનામાં કયા ચેન્જીસ આવ્યા છે, કયા રિફોર્મ્સ થયા છે, કયા રિફોર્મ્સ હજી કરવા જોઈએ. ધેન કૃષિ અને કૃષિ સબસિડી, એ પણ એક મોટો પ્રોબ્લેમ છે, મોટો ઇસ્યુ છે. તો એના કયા પરિણામો આવે છે, તેની અસરો શું છે, અને કઈ રીતે આ કૃષિ સબસિડીને રિફોર્મ કરી શકાય. કૃષિ સબસિડી માટે WTO સાથે આપણા જે પ્રોબ્લેમ્સ થતા રહેતા હોય છે, તે બધી વસ્તુઓ. ધેન ભારતમાં ખાદ્ય સંસ્કરણ અને સંબંધિત પ્રક્રિયા ઉદ્યોગો, એનો મતલબ છે કે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ વિશે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે શા માટે એકચ્યુઅલી આ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ ઇમ્પોર્ટન્ટ છે અને કઈ જગ્યાએ સ્થાયી છે. ધેન કૃષિ અને પુરવઠા શૃંખલા વ્યવસ્થાપનમાં ઈ ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, એટલે કે PDS જે છે એની અંદર આપણે કઈ રીતે ઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ, અને કૃષિની અંદર ઈ ટેકનોલોજી કઈ રીતે મહત્વપૂર્ણ સાબિત થાય છે. ધેન ટકાઉ કૃષિ માટેની નીતિઓ કઈ કઈ છે. સજીવ ખેતી એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી, આ બધું વસ્તુ. ધેન ગુજરાતમાં સહકારી ક્ષેત્ર, કૃષિ ક્ષેત્રે, ડેરી ક્ષેત્રે, અને કૃષિની અંદર મિત્રો તમને ખબર હશે કે ડેરિંગ, મત્સ્ય ઉદ્યોગ, ધેન તમારી એટલે કે ફિશરીઝ, બી કીપિંગ, આ બધું જ અંદર આવી જશે. ઓકે, એટલે ધેન રેશમ વાળો ઉદ્યોગ, આ બધું કૃષિમાં જ આવે. તો એ બધી વસ્તુઓ વિશે તમને પૂછાશે. અને અહીંયા બેટર છે કે જીઓગ્રાફી અહીંયા લીધું બીકોઝ ઇકોનોમિક જીઓગ્રાફી અને ઇકોનોમિક્સ અલગ અલગ સેક્શનમાં હતા, અને એક જેવા ક્વેશ્ચન બંનેમાં પૂછાતા, અને તેથી ઘણી વખત એટલી બધી કન્ફ્યુઝન થતી હતી કે તમારે ભૂગોળના પરિપ્રેક્ષ્યમાં લખવું કે ઇકોનોમિક્સના પરિપ્રેક્ષ્યમાં લખવું આન્સર. પણ હવે એ કન્ફ્યુઝન નહીં રહે, કેમ કે અહીંયા એક જ એમાં છે, એટલે તમે કોઈ પણ રીતે લખશો તમને માર્ક્સ મળવાના છે. ઓકે, સો મિત્રો આ વખતે મને લાગે છે કે આ જે ચેન્જ કર્યા છે તે ઘણા સરસ ચેન્જ કર્યા છે, કે જેનાથી ક્વેશ્ચન્સ જે પૂછાય છે અને એમાં તમને આન્સર આપવામાં જે તકલીફ પડે તે તકલીફ આ વખતે હવે ઓછી પડશે. ઓકે, ચેન્જીસ કંઈ નથી, જસ્ટ રીશફલિંગ કર્યું છે સબ્જેક્ટ્સનું. ચલો નેક્સ્ટ લઈએ પેપર 4. ઓકે, તો પેપર 4 નું માળખું આપણે અહીંયા પણ પેપર 4 કરી દઈએ. ચલો જોઈએ હવે. તો સોરી, પેપર 4 નહીં, GS4 પેપર 7. ઠીક છે, સામાન્ય અભ્યાસ 4. હવે અહીંયા પણ 250 ગુણ છે, 3 કલાકનો સમય તમને મળશે. પણ પ્રશ્નપત્રનું માળખું કેવું રહેશે મિત્રો તે આપણે જોઈએ. તો અહીંયા કેસ સ્ટડી એ પાર્ટ A માં આવશે. ઓકે, જેમાં 8 પ્રશ્નો રહેશે 25 ગુણના. 200 શબ્દોમાં આ કેસ સ્ટડી તમારે લખવાની રહેશે, એટલે કે 25 માર્ક 200 શબ્દો, અને 8 પ્રશ્નો તમને પૂછાશે. અને વર્ણનાત્મક જે છે તે પાર્ટ B માં રહેશે. એમાં તમને નોર્મલ ક્વેશ્ચન પૂછે અને આન્સર આપવાનો રહેશે. 5 પ્રશ્નો પૂછાશે, 10 માર્કના રહેશે, અને 150 શબ્દોમાં તમારે એને એટેન્ડ કરવાના રહેશે મિત્રો. ઠીક છે, તો 250 આવું કરીને 250 માર્ક્સ અહીંયા કર્યા છે. એટલે કે તમારા જે GS 1 2 3 નું જે સ્ટ્રક્ચર હતું એ સ્ટ્રક્ચર અહીંયા ચેન્જ થયું છે, તે યાદ રાખજો. આપણે જોઈ લઈએ કે લાસ્ટ એક્ઝામમાં કેવું હતું. સેમ ટુ સેમ હતું મિત્રો, જુઓ આ જ રીતે હતું. ઓકે, તો એ જ વસ્તુ અહીંયા કરી છે. હવે આપણે અત્યારે શું છે તેના વિશે જ આપણે ધ્યાન લઈશું કે હવે શું છે. મોસ્ટ ઓફ આમાં કોઈ ચેન્જ નથી ગયા વખત કરતા.
પણ હવે અહીંયા જોઈએ તો આ પ્રશ્નપત્રમાં પ્રશ્નોનું સ્વરૂપ અને ધોરણ એક સુશિક્ષિત વ્યક્તિ કોઈ વિશેષ અભ્યાસ વિના જવાબ આપી શકે તેવું રાખવામાં આવશે. મિત્રો બિલીવ મી, અહીંયા તમારે વધારે સ્ટડી કરવી પડતી હોય છે. ઓકે, એટલે વિશેષ અભ્યાસની જરૂર પ્રશ્નપત્રમાં તો છે, બટ કંઈ નહીં. હવે એમને એવું લાગે છે કે એ જે પ્રશ્ન પૂછી રહ્યા છે એમાં વિશેષ અભ્યાસની જરૂર નથી. એકચ્યુઅલી જરૂર છે, મહેનત કરવી પડશે. ઠીક છે, તો આ મતલબ એક થોડું, હું એવું માનું છું કે આ થોડુંક આમ ગેરમાર્ગે દોરતું એક કથન અહીંયા એ લોકોએ આપી દીધું છે, પણ એને બહુ વધારે ન વિચારતા આપણે કરવું પડશે. ઠીક છે, આની મહેનત કરવી પડશે. ચલો, અને તમને જો જીએસ એટલે કે તમને જો આ એથિક્સ માટેના લેક્ચર્સ જોઈતા હોય તો પણ મને જણાવજો આ વિડીયોની કમેન્ટમાં, તો હું પ્લાન કરીશ કે તમને એથિક્સ માટે પણ ડિફરન્ટ ટોપિક્સ અને કેસ સ્ટડીઝ જો કરાવી શકું તો જસ્ટ મને કમેન્ટ્સ કરજો, તો પછી હું વિચારી શકીશ કે કરાવું કે ન કરાવું. ઓકે, ચલો, હવે આ પ્રશ્નપત્ર દ્વારા ઉમેદવારીની નીચેની ક્ષમતાઓની ચકાસણી કરવામાં આવશે. તો આ બેઝિસ ઉપર તમારે આન્સર લખવાના રહેશે. ઇન શોર્ટ, તો અહીંયા મેઇન છે સકારાત્મક ચારિત્ર, પોઝિટિવ એટીટ્યુડ મેઇન છે અહીંયા. ઓકે, પોઝિટિવ કેરેક્ટર તમારું દેખાવું જોઈએ. રોતલું આન્સર નહીં લખવાના કે બધું જ ખરાબ છે અને બધું જ બસ હવે આમ દુનિયાનો ધ્વંસ થઈ ગયો છે એવું નહીં. હા, પડકારો છે પણ એમાં તમારો એટીટ્યુડ શુડ બી પોઝિટિવ. ઓકે, ધેન જવાબદાર નાગરિક અને સંવેદનશીલ માનવ તરીકે થયેલ વિકાસ. એટલે કે એવું નથી કે તમે પબ્લિક સર્વન્ટ બનશો ત્યારે જ તમે કંઈ સારું કરી શકો. તમે એક જવાબદાર નાગરિક છો તે અહીંયા બતાવવાનું તમારે. પ્લસ એક સંવેદનશીલ માનવ છો, તમારામાં સંવેદનશીલતા છે એ વસ્તુ તમારે અહીંયા બતાવવી પડે. તો આ ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ કેસ સ્ટડી લખો કે કોઈ પણ આન્સર લખો એમાં તમારા આ ગુણો જાહેર થવા જોઈએ. ઓકે, દેન વ્યક્તિગત અને વ્યવસાયિક ક્ષેત્રોમાં નૈતિક દ્વિધાને ઉકેલવાની ક્ષમતા તમારી કેવી છે. અને કેસ સ્ટડીઝ એટલા માટે જ હોય ને કે જે કંઈ એથિકલ ઇશ્યુઝ આવે, એથિકલ ડાયલેમાસ આવે, આ દ્વિધાઓને, આ ડાયલેમાસને તમે કઈ રીતના ઉકેલી શકો છો, એક ક્ષમતા તમારી કેટલી છે તેની ચકાસણી કરે છે. અને મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય કઈ રીતે લઈ શકો છો, આ ક્ષમતાની ચકાસણી પણ અહીંયા કરવામાં આવે છે. ઓકે, તો આ વસ્તુ છે અહીંયા મેઇન. હવે એકચ્યુઅલી આપણે પાર્ટ એ ની અંદર કેસ સ્ટડીઝ જે પૂછાશે તે કઈ રીતની હોય છે મોસ્ટ ઓફ, તો જાહેર અને વ્યક્તિગત જીવનમાં નૈતિકતા કે પબ્લિક એન્ડ પ્રાઇવેટ તમારી જે પર્સનલ લાઈફ છે એની અંદર એથિક્સ અને મોરલ વેલ્યુઝ. ઓકે, તો દૈનિક નિર્ણય લેવામાં યોગ્ય અને અયોગ્યની સમજ દાખવવી, વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં પગલાં લેતી વખતે મૂલ્યો કઈ રીતે ભૂમિકા ભજવે છે તે સમજવું, અને એ રીતના ક્વેશ્ચન તમને પૂછાય છે. ધેન નેક્સ્ટ ટોપિક છે પ્રામાણિકતા, સત્યનિષ્ઠા અને નિષ્પક્ષતા. તો કાર્યમાં સત્યનિષ્ઠ અને પારદર્શક રહેવું, પક્ષપાત ટાળવો તથા બધા લોકો સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરવો, કઠિન પરિસ્થિતિઓમાં પણ સિદ્ધાંતોને વળગી રહેવું, વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં નેતૃત્વ લઈ ઉદાહરણ પૂરું પાડવું. તો આ બધા જ ગુણો છે એથિક્સની અંદર. આ બધી જ વસ્તુ આપણે ભણતા હોઈએ છીએ, તો તે વિશે તમને કેસ સ્ટડીઝ પૂછાશે. ધેન શાસનમાં સંવેદનશીલતા. ઓકે, એટલે કે સામાન્ય માણસના સંઘર્ષોને સમજવા, નબળા અને વંચિત વર્ગો પ્રત્યે સંવેદનશીલતા એટલે કે એમ્પથીની વાત છે અહીંયા. ધેન દરેક માટે ન્યાય અને ગૌરવ સુનિશ્ચિત કરવું, નમ્રતા અને કરુણાથી લોકોને સેવા આપવી. તો આ વિશે પણ કેસ સ્ટડી પૂછાય છે મિત્રો, પૂછાશે. ધેન નૈતિક હિંમત દાખવવી. એકચ્યુઅલી હવે તમારી ઘણી વખત એવા ટફ સિચ્યુએશનમાં તમને મૂકી દેશે કે જ્યાં તમારે હિંમતની જરૂર પડશે, કેમ કે તમને એમાં બની શકે કે પર્સનલ લોસીસ ઇન્વોલ્વ હોય, અને તેથી અહીંયા નૈતિક હિંમતની વાત છે. અને યોગ્ય અભિગમ કેવો રાખવો જોઈએ તે, તો ભ્રષ્ટાચાર તેમજ ખોટા કાર્યો સામે સ્પષ્ટ અભિપ્રાય આપવાની તમારી ક્ષમતા, દબાણ સાથે કામ પૂરું પાડવાની ક્ષમતા, અનૈતિક પ્રતિભાવોનો પ્રતિકાર કરવાની ક્ષમતા, અને લોકહિત માટે કઠોર નિર્ણયો લેવાની ક્ષમતા, ફરજ અને વ્યક્તિગત માન્યતાઓ વચ્ચે સંતુલન સાધવું. આ બધી જ વસ્તુઓમાં એક નૈતિક હિંમતની જરૂર પડે, એથિકલ કરેજની જરૂર પડે, અને એના રિલેટેડ એકને એક ક્વેશ્ચન, એકને એક કેસ સ્ટડી હોય જ છે મિત્રો. ઓકે, ચલો નેક્સ્ટ કેસ સ્ટડી હશે જાહેર સેવામાં નેતૃત્વ અને જવાબદારી. તો નૈતિક નેતૃત્વ દ્વારા વિશ્વાસ ઉભો કરવો, ટ્રસ્ટ બિલ્ડિંગ. ધેન પોતે લીધેલ પગલાં અને નિર્ણયો માટે જવાબદારી લેવી એટલે કે રિસ્પોન્સિબિલિટી લેવી, અને સરકારી સંસ્થાઓ લોકો માટે કાર્ય કરે તે સુનિશ્ચિત કરવું. તો આના માટે પણ એક કેસ સ્ટડી આવશે. ધેન પારદર્શિતા અને જવાબદેહિતા.
ઓબ્વિયસલી ટ્રાન્સપરન્સી એન્ડ એકાઉન્ટેબિલિટી. તો સરકારી નિર્ણય લેવામાં ખુલ્લાપણાનું મહત્વ શું છે, પારદર્શિતાનું મહત્વ શું છે, જાહેર સંસાધનોનો યોગ્ય કઈ રીતે ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવું, એના માટેનો કેસ સ્ટડી અથવા તો ક્વેશ્ચન, પેલા 5 ક્વેશ્ચન પૂછાશે, આવી શકે છે. દેન વહીવટમાં નૈતિક પડકારો કયા કયા આવતા હોય છે, તો વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓ સાથે નિયમોનું સંતુલન તમે કઈ રીતે કરો છો તે ચકાસવામાં આવશે. નિર્ણય લેતી વખતે વિરોધી હિતોનું નિરાકરણ કઈ રીતે લાવવું તે, અને સત્તાનો જવાબદારીપૂર્ણ ઉપયોગ કરી ન્યાય સુનિશ્ચિત કરવો. તો આ રિલેટેડ પણ તમને કેસ સ્ટડીઝ અને ક્વેશ્ચન્સ પૂછાશે, અને ઉપરોક્ત મુદ્દાઓ પર કેસ સ્ટડીઝ. તો વાસ્તવિક જીવનની સંભવિત પરિસ્થિતિઓ જે હોય છે તે તમને 8 આપવામાં આવે છે, અને એના રિલેટેડ કેસ સ્ટડીઝ એઝ વેલ એઝ અહીંયા જેટલા મૂલ્યો, એથિકલ વેલ્યુઝ વિશે વાત થઈ, જે મેં અંડરલાઈન કરી છે, આ બધા જ વિશે તમારે વાંચી લેવાનું, અને આ બધા ઉપર તમને પેલા 5 ક્વેશ્ચન જે પૂછાશે એમાંથી કોઈ પણ ટોપિક ઉપર તમને ક્વેશ્ચન પૂછી શકે છે. ઓકે મિત્રો, તો આ હતો આપણો સિલેબસ. હવે બાકી અહીંયા ઇંગ્લિશમાં સિલેબસ આપેલો છે. સી મિત્રો, અહીંયા ક્વેશ્ચન્સ પૂછવાની મેથડ ચેન્જ થઈ ગઈ છે. લાસ્ટ ડીવાયએસઓ, એસટીઆઈ અને જીપીએસસી ક્લાસ 1-2 ના મેન્સના પેપર જોશો તો તમને ખ્યાલ આવશે. એટલીસ્ટ આ પેપર્સ છે, આ પેપરના બધા ક્વેશ્ચન્સ તમારે લખી જ નાખવાના રહેશે. ઓકે, હવે બીજી વસ્તુ કે હું તો 5 ક્વેશ્ચન આપીશ તમને વીકમાં. આપણે એવું કરીશું કે કોઈ પણ વીકનો જે ડે 1 એટલે આવતીકાલથી ચાલુ થાય છે, તો આવતીકાલે લેટ્સ સે કે હું એસે આપીશ, નેક્સ્ટ વીકમાં હું ગુજરાતીનો ક્વેશ્ચન આપીશ એસેની જગ્યાએ, ત્યાર પછીના વીકમાં ઇંગ્લિશનો ક્વેશ્ચન આપીશ, અને બાકીના જે 4 દિવસ છે ત્યાં GS 1, 2, 3, 4 આ રીતે ક્વેશ્ચન્સ તમને મળશે, જેથી તમારી એસે, ગુજરાતી અને ઇંગ્લિશ આ બધાની પ્રિપેરેશન થાય. તો હું જે ક્વેશ્ચન આપીશ એના જવાબો તો તમે લખશો જ. તમે જો પોતે પણ જો કોઈ જવાબ લખતા હોવ, તમે બીજી કોઈ જગ્યાએથી પણ તમને જો ક્વેશ્ચન મળે અને તમે જો વધુ જવાબો લખવા માંગતા હોવ અને જો એને મારી પાસે ચેક કરાવવા માંગતા હોવ તો પણ તમે મોકલી દેજો, હું ચેક કરી આપીશ. હા, કદાચ થોડી વાર લાગી શકે છે, બીકોઝ મિત્રો ઘણા બધા કામોમાં ઇન્વોલ્વ છું, અને તેથી કદાચ સમય લાગશે, પણ હા, હું ચેક તમને જરૂરથી કરી આપીશ, અને તમને એના માટે હું મારાથી બનતી હેલ્પ તમને હું કરીશ. ઓકે, બીજી વસ્તુ કે હવે ટેસ્ટ આપણે, અને બીજી વસ્તુ કે હવે જે પ્રોગ્રામ છે એના માટે હું એક શોર્ટ વિડીયો મૂકી રહી છું, જેમાં બધી ડિટેલ્સ હું તમને આપી દઈશ. કાલથી શરૂ થશે, તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, એટલે 1 તારીખથી શરૂ થશે. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, કેમ કે બધી જ મેલ્સ રિલેટેડ ડિટેલ્સ તમને ત્યાં મળશે, મોડેલ આન્સર્સ પણ ત્યાં મળશે. 6થા દિવસે જે આપણે વિડીયો ડિસ્કશન કરીશું એમાં મેક્સિમમ પાર્ટિસિપેટ કરજો મિત્રો, કે જેથી તમારા વ્યૂ પોઈન્ટ્સ પણ તમે લખી શકો. તમે કદાચ આન્સર ન લખી શક્યા હો, પણ આપણે ડિસ્કશન કરતી વખતે તમને જો કંઈ લાગે કે કોઈ મુદ્દો મેં મિસ કરી દીધો હોય, ઓકે, છું તો માણસ ને, તો કદાચ કોઈ મુદ્દો મેં મિસ કર્યો હોય તો એ તમે લખી શકો કે નહીં તે પણ તમે પૂછી શકો છો, તો એ ડિસ્કશનમાં વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે. હવે મિત્રો, મેં આ ગુજરાતીની અંદર તમને સિલેબસ ડિસ્કશન કર્યું છે. ઇંગ્લિશ મીડિયમ વાળા મિત્રો, જો તેમને સમજણ ન પડી હોય અને જો તમને એવું લાગતું હોય કે મેમ ઇંગ્લિશની અંદર સિલેબસનું એનાલિસિસ કરો, તો પણ તમે મને આ વિડીયોની કમેન્ટમાં જણાવજો, તો હું તમને ઇંગ્લિશની અંદર એનાલિસિસ કરી આપીશ સિલેબસનો. આપણે ઇંગ્લિશની અંદર એક વિડીયો મૂકી દઈશ. ઓકે, તો ચલો મિત્રો, જોડાઈ જાઓ મારી સાથે, અને ઓલ ધ બેસ્ટ ફોર યોર પ્રિપેરેશન. પહેલા તો પ્રિપેરેશન પાકી કરો તો સફળતા મેન્સની અંદર જરૂરથી મળશે. આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ બહુ જ જરૂરી છે મિત્રો. આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ નહીં કરો તો તકલીફ થશે, અને એટલે જ મેં આન્સર રાઇટિંગ માટેનો પ્લાનિંગ કર્યું છે. ઓકે, તો ચલો મિત્રો, મળીએ જલ્દીથી નવા વિડીયો સાથે, અને હું પ્લાન એવું પણ કરી રહી છું કે શોર્ટ વિડીયોઝ મૂકું કે કયા સબ્જેક્ટના ક્વેશ્ચન્સ કઈ રીતે એટેમ્પ્ટ કરવા. ઓકે, કે હિસ્ટ્રીના ક્વેશ્ચન આવે તો તમારું ફોર્મેટ કેવું હોવું જોઈએ, જીઓગ્રાફીના ક્વેશ્ચનમાં ફોર્મેટ કેવું હોવું જોઈએ, ઇકોનોમિક્સના ક્વેશ્ચનમાં, કરંટ અફેર્સના ક્વેશ્ચનમાં, તો એ વિશે પણ હું તમને ગાઈડ કરવા માટે પ્લાન કરી રહી છું. જોઉં છું કઈ રીતે સમય મળે, અને તમને જો એ વિડીયોઝ જોઈતા હોય તો પણ તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. ઓકે મિત્રો, તો ચલો, ઓલ ધ બેસ્ટ, અને મળીએ ફરીથી નવા વિડીયો સાથે. ત્યાં સુધી પ્રિપેરેશન કરતા રહો, સફળતા જરૂરથી મળશે. રોશની મેમ તમારી સાથે જ છે. હેપી લર્નિંગ, હેપી સ્ટડિંગ, બાય.